યસ સર, આઈ એમ રેડી. જેટલા બી લીડરો આજના સેશન માટે રેડી છે, ચેટમાં લખશે આરડી યસ. તમારા બધાનો રિપ્લાય આવશે એના પછી આજનું સેશન હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. કમ ઓન, જલ્દી રિપ્લાય આવજો. યસ યસ, વેરી ગુડ, સુપર, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. બધા લોકોના રિપ્લાય સારા છે. વેરી ગુડ, મને બહુ સારું લાગ્યું. તમે બધા લોકો શીખવા માટે રેડી છો. બટ એક વાત તમારી યાદ રાખજો, આજે હું એનાઉન્સમેન્ટ કરી રહ્યો છું. તમે જો શીખવા બેઠા છો તો તમારી પાસે નોટ અને પેન હોવી જોઈએ. જે લોકો નોટ પેન લઈને બેઠા છે એ લોકો શીખવા બેઠા છે, બાકીના લોકો ખાલી સાંભળવા આવે છે. તો આ પ્રોડક્ટનું નોલેજ છે, સાંભળવાથી કંઈ નહીં થાય. મને એક ટ્રેનર હતા, જ્યારે પહેલી વાર એમની ટ્રેનિંગ એટેન્ડ કરવા ગયો ત્યારે મને એક વાત જાણવા મળી હતી કે લાલજી, જે વસ્તુ આપણે આંખોથી જોઈએ છે, કાનેથી સાંભળીએ છીએ, માત્ર ને માત્ર 30% યાદ રહે છે, 25 થી 30% યાદ રહે છે. બટ જે વસ્તુ તમે, જેનું નોલેજ તમે આંખોથી જુઓ છો, કાનેથી સાંભળો છો અને લખો છો, નોટ બનાવો છો, મતલબ હેન્ડ રાઇટિંગથી તમે પેનથી લખો છો, ડાયરીમાં ઉતારો છો, તો તમને 70% યાદ રહે છે. એ તમારા અર્ધ જાગ્રત મનની અંદર જાય છે, સબકોન્શિયસ માઇન્ડની અંદર જાય છે અને લોંગ ટાઈમ સુધી તમને યાદ રહે છે. તો આપણે પ્રોડક્ટ બેઝ બિઝનેસની અંદર છીએ. કયા બિઝનેસમાં છીએ? પ્રોડક્ટ બેઝ બિઝનેસમાં. અને પ્રોડક્ટ બેઝ બિઝનેસની અંદર પ્રોડક્ટનું ટર્નઓવર કરવાનું હોય છે. પ્રોડક્ટનું ટર્નઓવર કરવા માટે પ્રોડક્ટનું નોલેજ જરૂરી છે. અને પ્રોડક્ટનું નોલેજ માટે જ આપણે આ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝ કરેલી છે. એનો ડે નંબર 8 આજે તમે જોઈ રહ્યા છો, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આપણે આજનું સેશન. આજનું હોટ માર્કેટ સૌથી પહેલા કયું છે તો દર 7 વ્યક્તિમાં એક વ્યક્તિને તકલીફ હોય છે, એ છે પથરીની, સ્ટોનની તકલીફ હોય છે. કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતને? કે યસ સર, મારી આજુબાજુમાં 1-2 લોકો છે. કેટલા લોકોના પરિવારની અંદર આ તકલીફ છે? ચેટમાં રિપ્લાય આવશે એમી. યસ સર, મારા પરિવારમાં હતી યા છે પથરીની બીમારી. કિડનીમાં હોઈ શકે, કિડનીની બારે હોઈ શકે, યુરેટરમાં હોઈ શકે, બ્લેડરમાં હોઈ શકે, વોટ એવર. પથરીની સમસ્યા કેટલા લોકો? ત્યાં પછી તમારા પરિવારમાં નથી, તમારા રિલેટિવ, કોઈ સગા સંબંધી તમે સાંભળ્યું છે તો કે યસ સર, મારા રિલેટિવને છે. વેરી ગુડ. ઓલમોસ્ટ બધા લોકોને ત્યાં આ તકલીફ આપણે જોઈએ છે, રાઈટ કે નહીં? તો આજે એવી જ એક સેશન આવ્યું છે. આજે પ્રોડક્ટ નોલેજ હું લેવા જઈ રહ્યો છું, જેનું નામ છે URI+3. આપણી એક પ્રોડક્ટ શાનદાર, જોરદાર, જબરજસ્ત પ્રોડક્ટ છે, રાઈટ? ફૂલ સ્ક્રીન વિઝિબલ છે મારી? યસ. ચેટમાં મને રિપ્લાય જરૂર આવજો. અગર ફૂલ સ્ક્રીન દેખાય છે તમને મારી, તો ચેટમાં રિપ્લાય આવજો ક્લિયર, CR. ફૂલ સ્ક્રીન છે? વેરી ગુડ. ઓકે, થેન્ક યુ. ઓકે. તો એવી જ બીમારી જેમને હોય છે, દર 7 વ્યક્તિમાં એક વ્યક્તિને આ તકલીફ હોય છે, જેનું નામ છે પથરીની સમસ્યા. તો એના માટેની પ્રોડક્ટ, આપણી બ્રાન્ડ જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડ, એવી જ બ્રાન્ડ એને આ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે, રાઈટ? શું છે આ? કઈ પ્રોડક્ટ છે એવી માય લાઈફસ્ટાઈલની? તો એ પ્રોડક્ટનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ URI+3 લિક્વિડ એન્ડ URI+3 કેપ્સ્યુલ ટેબ્લેટ. મતલબ કે આપણી પાસે લિક્વિડ પણ છે અને આપણી પાસે કેપ્સ્યુલ પણ છે. બંને ફોર્મમાં અવેલેબલ છે. આ બંને પ્રોડક્ટ છે. ચલો ડિટેલમાં તમને સમજાવું શું કહે છે આ પ્રોડક્ટ, કેવી રીતે બને છે, શું હોય છે, કઈ કઈ જડીબુટી છે, માસ્ટર જડીબુટી કઈ છે, કેવી રીતે યુઝ કરવાનો છે, શું એનું ધ્યાન રાખવાનું છે, કોણ લઈ શકે છે, કેવી રીતે લેવી જોઈએ, બધું જ હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. બટ તમને બધું યાદ નહીં રહે એકવારમાં. તમારે શું કરવું પડશે? નોટ બનાવવી પડશે. તો વાલા મિત્રો, ઓલ નિયર ડિયર, ઓલ પ્યારા લીડરો, ઓલ પ્યારા ડિસ્ટ્રીબ્યુટરો, નોટ જરૂર બનાવજો. કેમ કે આ જ સવાલ તમને વારંવાર પૂછશે લોકો. કિડની સ્ટોનનો પ્રોબ્લેમ અચાનક ઊભો થાય છે. જેને પથરી થઈ હોય છે ને એમને ખબર છે. હલો, રાઈટ કે નહીં? કેમ કે જેને પથરી હોય ને અને દુખાવો જે સમય થાય ને, એ ત્યારે જ એને ખબર પડે કે એની નાની યાદ આવે. શુદ્ધ ગુજરાતીમાં બોલું છું, રાઈટ કે નહીં? લોકો એમ કહે છે આટલી તકલીફ થતી હોય છે, એ તો જેને પથરીની સમસ્યા હોય ને એને જ કહે. અને જે લોકોને સિરિયસ નથી લેતા, એ લોકોને લોંગ ટાઈમે કિડનીની ડેમેજ થવાની તકલીફ થાય છે. જે લોકોને પથરી હોય છે એમની વાત કરું છું. કિડનીને ડેમેજ થતી બચાવવી હોય તો એના માટે તમારે શું કરવું પડે? પ્રોડક્ટનો યુઝ કરવો જરૂરી છે, બરાબર? વાત કરીએ આપણી આ પ્રોડક્ટમાં, તો કોમ્બિનેશન છે URI+ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ, બંને તમારે યુઝ કરવી જરૂરી છે, બરાબર? આ જે પ્રોડક્ટ છે જેટલા બી સ્ટોનને લગતી બીમારી છે એની અંદર શાનદાર, જોરદાર રિઝલ્ટ આપે છે. યુરેટરને સાફ કરવામાં બી કામ કરે છે. ચલો થોડું ડિટેલમાં સમજીએ. પથરી વિશે હું તમને આજે થોડું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે પથરી થાય છે કેવી, પથરી કેટલા પ્રકારની હોય છે અને પથરીની સમસ્યા માટે શું કરવું જોઈએ. તો એની પહેલા, પથરીને સમજતા પહેલા
થોડું આપણે સમજીશું કિડનીનું સ્ટ્રક્ચર. આપણી બોડીની અંદર આવેલી છે કિડની, એનું સ્ટ્રક્ચર શું છે, એનું ફંક્શન શું છે, કિડનીનું કામ શું છે, થોડી એના વિશે ડિટેલમાં તમને સમજાવવાનો પ્રયત્ન જરૂર કરીશ. ધ્યાન આપી સમજવાની કોશિશ જરૂર કરજો અને નોટ બનાવજો. કિડની એક હ્યુમન બોડી, માણસનું એક અભિન્ન અંગ છે. કિડનીનું કામ શું છે ખબર છે? ફિલ્ટર કરવાનું, મતલબ કે કચરો સાફ કરવાનું, ફિલ્ટર કરવાનું કામ કરે છે. બોડીમાં રહેલા ટોક્સિન, ટોક્સિન યાની કચરો, કચરાને રિમૂવ કરવાનું અને સારા કન્ટેન્ટને રીઓબ્ઝર્વેશન કરવાનું કામ આ કિડનીનું છે. આ એનું કાર્ય છે, રાઈટ? તો આપણા બોડીની અંદર કિડની બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે, ઘણા બધા લોકોને કિડની ડેમેજ થાય છે, ઘણા બધા લોકોને કિડની ફેલ થાય છે. તમે ઘણા બધા લોકોને સાંભળ્યું હશે, નિયર ડિયર દૂરના લોકોમાં બી સાંભળ્યું હશે કે એક વ્યક્તિને એક કિડની ફેલ છે, કોઈ એક વ્યક્તિને સાંભળ્યું છે બે કિડની ફેલ છે, તો ડાયાલિસિસ કરાવવી પડે છે, ટ્રીટમેન્ટ હોય છે, રાઈટ કે નહીં? તો કિડની કેમ એ આટલી ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીરની અંદર? ઘણા બધા લોકો ખાલી શેનું ધ્યાન રાખે ખબર છે? હૃદયનું ધ્યાન રાખે છે. અમુક લોકો તો હૃદયનું પણ ધ્યાન નથી રાખતા. અમુક લોકો ખાલી ફેફસાનું ધ્યાન રાખે છે, અમુક લોકો ફેફસાનું પણ ધ્યાન નથી રાખતા. ખાલી બહારથી બોડીને સુંદર રાખવાથી કોઈ મિનિંગ નથી. બોડીને અંદરથી સુંદર રાખવી જરૂરી છે. હલો, હેલ્ધી રાખવી જરૂરી છે. કેવી રીતે? તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, સમજજો ધ્યાનથી. બોડીમાં રહેલા ટોક્સિન એટલે કે વધારાના કચરાને રિમૂવ કરવાનું અને સારા કન્ટેન્ટને રીઓબ્ઝર્વ કરવાનું કામ કિડનીનું છે. બ્લડની માત્રા એટલે કે લોહીની માત્રા અને બ્લડનું પ્રેશર અને બ્લડના પીએચ વેલ્યુ જે કહેવામાં આવે છે એને રેગ્યુલેટ કરવાનું કામ આપણું કિડનીનું કરે છે. કોણ કરે છે? કિડની કરે છે, રાઈટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સમજવાની કોશિશ જરૂર કરજો, રાઈટ? એનાથી આગળ વાત કરું, કિડનીમાંથી યુરિન ફિલ્ટર થઈને બ્લેડર દ્વારા યુરેટરમાં જાય છે. ઇટ્સ કોલ્ડ યુરેટર, એને યુરેટર કહેવામાં આવે છે. કિડની દિવસ દરમિયાન 150 ટાઈમ બ્લડને ફિલ્ટર અને ટોક્સિનને રિમૂવ કરવાનું કામ કરે છે. એવું કહેવામાં આવે છે 1 મિનિટમાં હૃદય 72 વાર ધબકે છે, એક હેલ્ધી હૃદય. પરંતુ કિડનીની વાત કરીએ તો કિડની આપણા એક દિવસ દરમિયાન 150 વાર, 50 ટાઈમ બ્લડને ફિલ્ટર કરવાનું કામ, લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે અને વધારાના કચરાને રિમૂવ કરવાનું કામ કરે છે. તમે બધા જ લોકો, માત્ર અમુક તો મારા જેવા, હું ના કહી શકું કેમ કે મને વધારે ખાવાની આદત નથી, બટ અમુક તો જે લોકો છે ને 30 મિનિટ નથી થતી અને કંઈક ને કંઈક કચરો નાક 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 કરો છો. તો તમે વિચારો, આપણે દિવસ દરમિયાન કેટલો કચરો પેટમાં નાખીએ છીએ, તેને સાફ કરવું જરૂરી છે ને? હલો, તો આ એ કામ કોણ કરે છે ખબર છે? આપણી બોડીમાં આવેલી કિડની, રાઈટ? પથરી શું છે? ચલો થોડી વાત કરીએ. પથરી શું છે? તો પથરી એક પ્રકારના ક્રિસ્ટલના ટુકડા છે. ક્રિસ્ટલના એક ટાઈપના ટુકડા આવે છે જેને પથરી કહેવામાં આવે છે. પથરી કિડની કે નળીમાં કોઈ પણ જગ્યામાં હોઈ શકે. ઘણા બધા લોકોને તમે સાંભળ્યું છે કે કોઈને કિડની લેફ્ટમાં, કોઈને રાઈટમાં, અથવા તો કોઈને અંદર હશે, કિડનીની અંદર પથરી હોય છે, અમુક લોકોને કિડનીની બારે હોય છે, અમુક લોકોને નળીમાં હોય છે, યુરેટરમાં હોય છે, રાઈટ? તો કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. પથરીના લીધે દુખાવો અને ઘણા બધા બીજા પ્રોબ્લેમો થાય છે. પથરીની સાઈઝ જો તકલીફ કેટલી કરશે ને, પથરી કેટલી નુકસાનકારક છે કે પથરી કેટલી તકલીફ આપશે, એ એની સાઈઝ ઉપર ડિપેન્ડ કરે છે કે પથરીની સાઈઝ કેટલી છે એની ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? કિડનીમાં રહેલી પથરી નોર્મલ દુખાવો નથી આપતી, પણ જ્યારે એની સાઈઝ વધે છે ત્યારે એ દુખાવો વધારે આપે છે. જો કે કિડનીની અંદર પથરી હોય છે તો એ નોર્મલ દુખાવો નથી આપતું, બટ એકચ્યુઅલી જ્યારે એની સાઈઝ વધારે થાય છે ત્યારે દુખાવો વધારે આપે છે. આજે હું તમને વાત કરું તો 6 પ્રકારની પથરી હોય છે. કેટલા પ્રકારની? 6 ટાઈપની. એક છે કેલ્શિયમ ફોસ્ફેટ નામની પથરી આવે છે, બીજી છે કેલ્શિયમ ઓક્સિલેટ નામની પથરી આવે છે, એક છે યુરિક એસિડ નામની પથરી છે, એક સ્ટ્રુવાઇડ સ્ટોન કરીને હોય છે, સ્ટ્રુવાઇડ કરીને પથરી છે, એક ક્રિસ્ટાઇન કરીને છે, રાઈટ? અલગ અલગ પ્રકારની આ પથરીના પ્રકાર છે. તમે સાંભળ્યું હશે કે પથરી એક જ જાતની હોય છે, બટ એકચ્યુઅલી એવું નથી, એના અલગ અલગ પ્રકાર છે. થોડું ડિટેલમાં સમજીએ. કેવી પથરીને કેવી પથરી કહેવાય એના આકાર ઉપરથી સમજીએ આપણે થોડું. કેલ્શિયમ ઓક્સિલેટ પથરી કેવી આવે? તો રાઈટ સાઈડ તમને ફોટો દેખાતો હશે, ABCD ઇમેજ દેખાતું હશે. આ ટાઈપનો તમે જ્યારે ખબર પડે, હવે ખબર ક્યારે પડે કે આપણા બોડીની અંદર પથરી છે? તો એને KUB ટેસ્ટ કહેવામાં આવે છે, બરાબર? આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં સોનોગ્રાફી કહેવામાં આવે છે. તો સોનોગ્રાફી તમે જ્યારે કરાવો છો ત્યારે તમને ખબર પડે છે કે પથરીની સાઈઝ ઉપરથી ખબર પડે. હવે આ ટાઈપની પથરી હોય ને તો સમજી લેવાનું કે કેલ્શિયમ ઓક્સિલેટ નામની પથરી છે. આ પથરી ક્યારે થાય અને કોને થઈ શકે છે? તો વાત કરું તમને કે જે લોકોને વધારે પ્રમાણમાં દૂધ ખાવાની આદત હોય, વધારે પ્રમાણમાં પાલક ખાવાની આદત હોય, એ લોકોને આ ટાઈપની પથરી વધારે થાય છે. કેવી? કેલ્શિયમ ઓક્સિલેટ, બરાબર? જેને કેલ્શિયમ ઓક્સિલેટ, મોનોહાઇડ્રેટ અને ડિહાઇડ્રેટ
થાય છે, રાઈટ કે નહીં? તો એના કારણે એ પથરી થતી હોય છે. વાત કરીએ બીજી, રાઈટ સાઈડ તમને ઇમેજ દેખાતો હશે, આના કહેવાય છે સ્ટ્રુવાઇટ ટાઈપની પથરી. અને આ સ્ટ્રુવાઇટ ટાઈપની પથરી મોટા ભાગે મહિલાઓમાં, બહેનોમાં જોવા મળે છે. આ પ્રકારની પથરી કોઈ પણ બહેનોમાં, કોઈ પણ સ્ત્રીમાં જોવા મળતી હોય છે. મોટા ભાગે બહેનોમાં હોય છે આ ટાઈપની પથરી. શેના લીધે થાય છે? તો ઇન્ફેક્શન થયું હોય એમને, યુરિનનું ઇન્ફેક્શન પીરિયડના લીધે બહેનોમાં થતું હોય છે, તો એમને ઇન્ફેક્શન થયું હોય તો એ સમય દરમિયાન એમને આ ટાઈપની પથરી થઈ શકે છે, રાઈટ? નેક્સ્ટ વાત કરીએ યુરિક એસિડ. રાઈટ સાઈડમાં ઇમેજ દેખાતું હશે, તો આ ટાઈપની ઇમેજ વાળી કોઈ પથરી છે તો આને કહેવાય છે યુરિક એસિડ ટાઈપની પથરી. આ પ્રકારની પથરીઓ વધારે પ્રમાણમાં જે લોકો પ્રોટીન ખાતા હોય, મતલબ કે જે લોકો પ્રોટીન, તો આપણે બધા જોવો છો ઘણા બધા લોકોને નોનવેજ ખાવાની આદત હોય છે, તો જે લોકો નોનવેજ ખાતા હોય એ લોકોમાં આ ટાઈપની પથરી વધારે જોવા મળે છે. વાત કરીએ આજે હું તમને ભારતનો સિનારીયાની વાત કરું, અત્યારની પૂરા ભારતની અંદર આજની વાત કરું તમને, તો પૂરા ભારતની અંદર 140 કરોડની વસ્તીની અંદર કરીબન એક સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે 15 કરોડથી વધારે લોકોને પથરીનો પ્રોબ્લેમ છે. અત્યારે મેં તમને પહેલો જ સવાલ પૂછ્યો હતો, કેટલા લોકોને પોતાના પરિવારમાં પથરી છે, યા પછી પોતાના આજુબાજુમાં પથરી છે? ઓલમોસ્ટ 90% લોકોનો જવાબ હતો યસ. તો પછી સમજી શકો છો પથરીનું માર્કેટ કેટલું મોટું છે. આ એક મેજર પ્રોબ્લેમ છે આજની. તો એનું સોલ્યુશન શું છે તો એ તમે વિચારો, હું તમને આજે બતાવવાનો છું. એપ્રોક્સિમેટલી એવું કહેવામાં આવે છે, મેં તમને કીધું 7માંથી 1 વ્યક્તિને પથરી હોય છે, બટ અહીંયા સર્વે શું કહે છે સાંભળજો ધ્યાનથી, 6માંથી 1 વ્યક્તિને પથરી હોય છે. મતલબ કે તમારા પરિવારમાં 6 લોકોનો ફેમિલી છે, તો એક વ્યક્તિને પથરી હશે, હશે ને હશે. આવું હું નથી કહેતો, આવું સર્વે કહે છે, બરાબર? યુરોલોજીકલ ડિસઓર્ડરમાં વધારે જોવા મળે છે, અને 10% લોકોની કિડની સ્ટોન પ્રોબ્લેમના લીધે ખરાબ થતી હોય છે. ઘણા બધા લોકોને તમે જોયું હશે, સાંભળ્યું હશે કે કિડની ફેલ છે, કિડની ખરાબ થઈ, ક્યારે? પથરીના કારણે થાય છે. આવા 10% લોકોને કિડની ફેલ પથરીના લીધે થાય છે. હેલો ઓલ લીડર્સ, જાગી જાજો. અગર સિરિયસ થઈ જાજો, તમને પથરી હોય તો તાત્કાલિક એનો નિકાલ માટે ઉપાય કરજો. યા પછી તમારા પરિવારમાં કોઈ છે તો તાત્કાલિક એના માટે ઉપાય કરજો. બીકોઝ 10% લોકોને કિડની ડેમેજ થવાનું કારણ પથરી છે. ઘણા બધા લોકોને પોતાને જ ખબર નથી હોતી કે એને ખુદને પથરી છે. તો એકવાર કેયુબી ટેસ્ટ કરાવજો અવશ્ય, જ્યારે તમને પીઠમાં દુખાવો થતો હોય, રાઈટ, તો ખાસ ચેક કરાવવું જરૂરી છે. જો કિડનીમાં પથરી હોય તો નોર્મલ દુખાવો નથી આપતો, પણ જ્યારે ખસીને યુરેટરમાં જાય છે અને પેશાબને અટકાવે છે, જેના લીધે પ્રેશર ક્રિએટ થાય છે અને પ્રેશર બેક મારે છે, એટલે એના કારણે કિડની ડેમેજ થાય છે. કિડની ડેમેજ કેમ થાય છે તો એનું રીઝન મેં તમને આપ્યું છે. બંને કિડનીમાં દુખાવો થાય છે અને યુરેટરમાં પણ દુખાવો થાય છે. બની શકે બંને કિડનીમાં દુખાવો થતો હોય, રાઈટ? આજે ઘણીવાર પ્રેશરના લીધે લોકો સ્ટોન બ્લેડરમાંથી નીકળી જતું હોય છે. ઘણા બધા લોકો માર્કેટની અંદર તમે જે લાવો છો તો એ શું કરે છે, યુરિન વધારવાનું, ફ્લો વધારવાનું દવા મળે છે માર્કેટમાં. પથરીને નીકળવાનું, પથરીના ટુકડા કરવાની કોઈ માર્કેટમાં દવા નથી મળતી. હું બતાવું છું આગળ તમને. જો સ્ટોનને મેનેજ ન કરવામાં આવે તો કિડની ડેમેજ થઈ શકે છે. મેં તમને અત્યારે જ વાત કરી. તો હવે પથરી છે કે નહીં એ ખબર ક્યારે પડે? તો તમને આ એના લક્ષણો છે. વાત કરીએ, કમરનો દુખાવો થતો હોય, કમરના બેકમાં, રાઈટ, પાછળના ભાગમાં, ઉપરથી નીચેના બાજુમાં દુખાવો થતો હોય, તમને ઘણીવાર તાવ આવતો હોય, તમને વોમિટિંગ કે ઉબકા થતા હોય, તો સમજી જજો કે તમને બની શકે પથરીની સમસ્યા હોઈ શકે. તો તમારે એકવાર રિપોર્ટ કરાવવા આવશ્યક છે. કેયુબી ટેસ્ટ કહેવામાં આવે છે એને, બરાબર? કેયુબી ટેસ્ટ આવે, કિડની યુરેટર બ્લેડર, કેયુબી, કિડની યુરેટર બ્લેડર. આ ટેસ્ટ વડે તમને ખબર પડશે કે પથરી કેટલી છે, કઈ જગ્યાએ છે, રાઈટ? સમજાય છે મારી વાત? ઓલ લીડર્સ, જે લોકોને સમજાતી હોય મારી વાત ચેટમાં લખશે યસ. આટલા સુધી સમજાતું હોય તો લખો ચેટમાં યસ. યસ સર, સમજાઈ રહ્યું છે. તો હું આગળ વધી રહ્યો છું, તમારો નેક્સ્ટ બતાવી રહ્યો છું. હજી તમને આનું સોલ્યુશન બતાવું છું કે અગર આ ટાઈપની કોઈને પથરી છે તો કયું સોલ્યુશન છે આપણી પાસે. એમઆઈ લાઈફસ્ટાઈલ જોડે કઈ એવી પ્રોડક્ટ છે એના વિશે હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. વેરી ગુડ, સુપર, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. તમે બધા શીખવા માટે રેડી છો, બહુ સારું લાગે મને. સાઈઝ 3 mm થી ઓછી હોય તો સરળતાથી જલ્દી નીકળી જાય છે લોકોને, પણ 3 mm થી વધારે હોય તો લોકોને નીકળવા માટે થોડી તકલીફ પડે છે, રાઈટ? ચલો થોડી ડિટેલમાં આગળ વાત કરીએ. 7 mm થી ઉપર હોય છે નહીવત લોકોને નીકળતી મુશ્કેલ હોય છે, રાઈટ કે નહીં? તેના માટે શું કરવું પડે છે? ઓપરેશન જ કરાવવું પડે છે, પેઇન કિલર લેવું પડે છે. આજે જુઓ, પથરીને નીકળવા માટે માર્કેટમાં સોલ્યુશન શું છે? આજે એલોપેથીમાં સોલ્યુશન શું છે? તો શું પથરી નીકળવાની દવા છે કોઈ માર્કેટમાં? તો નો, સોરી, પથરી નીકળવા માટેની કોઈ દવા નથી માર્કેટમાં.
માર્કેટમાં જે મળે છે એ પેઇન કિલર છે. પેઇન કિલર મતલબ એક યુરિનને અલ્કાઇઝરને યુરિન અલ્કાઇન કરી દેવાનું કામ કરે છે અને વધારે માત્રામાં પાણી પીવાનું તમને સોલ્યુશન આપે છે, જે ડોક્ટરો દ્વારા સોલ્યુશન આપે છે કે વધારે પ્રમાણમાં પ્રવાહી પીજો, તમે વધારે પ્રમાણમાં તમે લીંબુનો રસ પીજો, વધારે પ્રમાણમાં તમે જ્યુસ પીજો, આવી સલાહ આપવામાં આવે છે. કેમ? કેમ કે અલ્કાઇન કરી અને વધારે પડતું પ્રેશર આવે, પ્રેશર આવવાના કારણે પ્રેશરની સાથે પથરી નીકળી જાય, આવું સજેશન આપવામાં આવે છે ડોક્ટર દ્વારા. યુરિટરને રિલેક્સ કરવાની દવા આપે છે માર્કેટની અંદર, બરાબર. અને વધારે એડવાન્સ કેસમાં કોઈને તકલીફ પથરીની સાઈઝ મોટી હોય તો શું કરવું પડે છે ખબર છે એમને? આ ટાઈપ ઓપરેશન કરાવવું પડે છે, જેને કહેવામાં આવે છે લિથોટ્રિપ્સી, રાઈટ, જેને કહેવામાં આવે છે શોક વેવ ટ્રીટમેન્ટ. એટલે કે પથરીને એક શોક આપીને ટુકડા કરવા અને ટુકડા કરીને ઓપરેશનના માધ્યમથી એને બહાર નીકાળવી, ઓપરેશનના માધ્યમથી બહાર નીકાળવી, જેને આપણે ઓપરેશન કહી શકીએ છીએ પથરીનું, રાઈટ. આ એક બીજું સોલ્યુશન છે જે લોકોને પથરીની સાઈઝ મોટી છે એમના માટે આ કામ કરશે. વાતચીત કરીએ હવે. સર્જરી તો બહુ હાર્ડ છે. આજે તમે જુઓ, સર્જરી કર્યા પછી તમારે મિનિમમ 15 દિવસથી લઈને 30 દિવસ બેડ રેસ્ટ કરવો પડે છે અને મોંઘા ખર્ચા પણ છે. મિનિમમ એકવાર સર્જરીનું નામ આવે એટલે મિનિમમ 40,000 to 50,000 રૂપીસ તમારે મિનિમમ પકડી લેવાનો, રાઈટ કે નહીં? તો મોડર્ન મેડિસિન છે આરિયા, બરાબર. જેને બી પથરીની તકલીફ હશે એના ઘરની અંદર આરિયા પ્રોડક્ટ હશે હશે ને હશે, જેનું નામ છે ડ્યુરેટિક, રાઈટ. આ શું છે? નોર્મલ 2 થી 3 મહિના લેવાની સલાહ આપે છે ડોક્ટર. આ શું કરશે? યુરિનની માત્રામાં વધારો કરવાનું કામ કરે છે. પથરીને નીકળવાનું કામ નથી કરતી, કે પથરીની સાઈઝને ઘટાડવાનું કામ નથી કરતી, પથરીની સાઈઝને ટુકડા કરવાનું કામ નથી કરતી. આ પ્રોડક્ટ શું કામ કરે છે, જે ડોક્ટર દ્વારા એલોપેથી દ્વારા અપાઈ રહી છે? યુરિનના માત્રામાં વધારો કરવાનું કામ કરે છે. ધ્યાનથી સાંભળજો મારી આ લાઈન, બરાબર. પણ આની સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ શું છે? હેડક આવી, ચક્કર આવી વધારે માત્રામાં થાય તો લોકોને બ્લડ સુગરનો વધારો થઈ જાય છે, કોલેસ્ટ્રોલનો વધારો થાય છે, સ્કિન રેઝ થવાનું કામ કરે છે, અમુક લોકોને એલર્જી થઈ જાય છે, ગાંઠો થતી હોય છે અમુક લોકોને. આ બધી એની સાઈડ ઇફેક્ટ છે. શેની? ડ્યુરેટિકની. જે પથરીની દવા માર્કેટમાં આપી રહી છે એની વાત કરું છું હું અત્યારે. સ્નાયુ ખેંચાઈ જેવા આ પણ અમુક લોકોને બીમારી થતી હોય છે. આ ડ્યુરેટિકના સાઈડ ઇફેક્ટ છે જે માર્કેટમાં મળી રહી છે. પરંતુ પહેલી વાર વર્ષોના અભ્યાસ પછી 5,000 લોકો ઉપર એક સર્વે કરવા ઉપર એક શાનદાર, જોરદાર, જબરજસ્ત એક બ્રાન્ડ જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, અને એણે એક પ્રોડક્ટ લોન્ચ કરી છે જેનું નામ છે, ભારતની અંદર પહેલી વાર જબરજસ્ત કોમ્બિનેશન સાથે પ્રોડક્ટ લોન્ચ થયું હોય તો એનું નામ છે યુરિપ્લસ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ. યસ દોસ્તો અને મિત્રો, આ પ્રોડક્ટ છે સ્પેશિયલ પથરી માટે નીકળેલી છે, પથરી માટે બનાવેલી છે અને પથરીના માટેના પેશન્ટો પહેલા અભ્યાસ કર્યો છે. 5,000 દર્દીઓ ઉપર અભ્યાસ કર્યો, એમાંથી શાનદાર રિઝલ્ટ મળ્યા. એના પછી જ આપણી કંપનીએ આ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે. શું હું તમને વાત કરું અત્યારે, એન્ટીબાયોટિક જે લે છે એ લોકો, એ માર્કેટમાં સાઈડ ઇફેક્ટ છે. આપણી આ પ્રોડક્ટનું કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હલો, આયુર્વેદા જ એક ઓપ્શન છે લોકોને લોંગ ટાઈમ હેલ્ધી રહેવું હોય તો. કેટલા લોકો એગ્રી કરે છે મારી વાતથી? જે લોકો પહેલી વાર સાંભળી રહ્યા છે, જે લોકો પહેલી વાર મને સાંભળી રહ્યા છે, પહેલી વાર આ પ્રોડક્ટની નોલેજ લઈ રહ્યા છે, કેટલા લોકો આયુર્વેદા ઉપર વિશ્વાસ કરે છે? લખે ચેટમાં યસ. આયુર્વેદા ઉપર વિશ્વાસ છે એ લોકો લખે ચેટમાં યસ. યસ 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 યસ, વેરી ગુડ, સુપર, ઓસમ, માઇન્ડ બ્લોઇંગ. યસ, તમે પણ સહમત છો મારી વાતથી. ગુડ, વેરી ગુડ. તો આજે વાત કરું તમને તો યુરિપ્લસ લિક્વિડ અને કેપ્સ્યુલ એ કિડનીની અંદર, કિડનીની બહાર, યુરેટરમાં કોઈ પણ જગ્યાએ રહેલી પથરીને નીકળવાનું કામ કરે છે. એકદમ ઇફેક્ટિવ છે, સેફ છે અને કમ્પ્લીટલી રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રોડક્ટ છે, બરાબર. કઈ કઈ જડીબુટીમાંથી કઈ કઈ હર્બ્સ આની અંદર નાખેલી છે તો ચલો એના વિશે થોડું ડિટેલમાં તમને વાત કરું. ગોખરું નાખેલું છે, પુનર્નવા નામની જડીબુટી છે, સાલકી નામની જડીબુટી છે, કુલેથી નામની જડીબુટી છે, માસ્ટર જડીબુટી જેનું નામ છે કુલેથી, અજવૈન પણ નાખેલી છે અને ગુડુચી પણ છે, શિલાજીત પણ છે. આ જડીબુટી શું કામ કરે છે ચલો ડિટેલમાં સમજાવું. ગોખરું પથરી રિમૂવ કરવામાં અને દુખાવો ઓછો કરવામાં કામ કરે છે. ગોખરુંનું કામ શું છે? ગોખરું નામની જડીબુટી જેનું કામ છે પથરીને રિમૂવ કરવામાં અને દુખાવાને ઓછું કરવાનું કામ કરશે. કુલેથી શું કરે છે તો યુરિન ફ્લોમાં વધારો કરે છે અને પથરીને નીકાળવામાં મદદ કરે છે. પુનર્નવા શું કરે છે તો કિડનીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે, યુરિનમાંથી યુરિક એસિડ રિમૂવ કરે છે અને પથરીને નાની કરવામાં મદદ કરે છે. સાંભળજો મારી લાઈન, પથરીને નાની કરવામાં મદદ કરે છે. માર્કેટમાં એલોપેથીમાં કોઈ પ્રોડક્ટ અવેલેબલ નથી પથરીની સાઈઝને નાની કરવામાં. આપણી પાસે અહીંયા છે. કોની જોડે? એલિમેન્ટ્સ બ્રાન્ડ જોડે છે. માઉન્ટેન નટ ગ્રાસ જેને કહેવામાં આવે છે, પથરીને નીકળવા માટે સારો રસ્તો કરી આપે છે. કુલેથી માસ્ટર જડીબુટી આમાં નાખેલી છે જેને હોર્સ ગ્રામ પણ કહેવામાં આવે છે.
કુલેથી એક એવી જડીબુટી છે જે હોર્સ ગ્રામ પણ કહેવામાં આવે છે. પથરીને રિમૂવ કરવાનું કામ કરે છે. અને સાયન્ટિફિક સ્ટડી અનુસાર એવું કહેવામાં આવે છે, એક સાયન્સ હેઝ શોન, રાઈટ, વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત થયું છે કે આ ઉપયોગ કરેલી જડીબુટી એ પથરીને ઓગાળવામાં મદદ કરે છે. પથરીને ઓગાળવામાં મદદ કરે છે. આપણી પ્રોડક્ટમાં કઈ માસ્ટર જડીબુટી નાખેલી છે પથરીની યુરિપ્લેસ 3 માં? તો એ માસ્ટર જડીબુટીનું નામ છે કુલેથી. તમારે યાદ રાખવાનું છે, રાઈટ. ઇન્ફેક્શન ને બી રિમૂવ કરવાનું કામ કરે છે. વેરી નોવલ કોમ્બિનેશન છે. પેટેન્ટેડ ફોર્મ્યુલા છે. પેટેન્ટેડ નો મતલબ તમને સમજાવવાનો કોશિશ જરૂર કરીશ. પેટેન્ટેડ નો મતલબ એવું છે કે આ પ્રોડક્ટની, આ જે જડીબુટી નાખેલી છે એની કોઈ કોપીરાઈટ નહીં પૂરા ભારતમાં. ફર્સ્ટ એવી આ પ્રોડક્ટ છે જેને પેટેન્ટેડ છે, ક્લિનિકલી ટેસ્ટેડ છે, બરાબર, યુરોલોજિક દ્વારા બનાવેલી છે. 30 વર્ષનો જેમને એક્સપિરિયન્સ છે એવા વૈજ્ઞાનિક દ્વારા, જેમને એલોપેથીનો એક્સપિરિયન્સ છે, આયુર્વેદિકનો પણ એક્સપિરિયન્સ છે, 5000 દર્દીઓ ઉપર સક્સેસફુલી ટેસ્ટેડ કરેલી ફોર્મ્યુલા છે. એવું નહીં કે બાબાની જેમ રાતે મગજમાં વિચાર આવ્યો આવતીકાલે પથરીની પ્રોડક્ટ ડિઝાઇન. નો નો નો, 5000 દર્દીઓ ઉપર અભ્યાસ કરેલો છે, શાનદાર રિઝલ્ટ મળેલું છે. એના પછી જ આ પ્રોડક્ટ લોન્ચ કરેલી છે માય લાઈફસ્ટાઈલે. કયા સાયન્ટિસ્ટે કરેલી? ચલો થોડું સાયન્ટિસ્ટ વિશે વાત કરું તમને, તો થોડો તમને ખ્યાલ આવશે આ કંપનીની પ્રોડક્ટની, ભરોસો આવશે તમને. જ્યારે જે લોકોએ વાપરી છે એમનો ભરોસો તો છે જ. લાસ્ટમાં હું તમને સંભળાવવાનો છું એ લોકોના રિવ્યુ પણ. ડોક્ટર સુરેશબી પટનાકર ડોક્ટરનું નામ છે, વૈજ્ઞાનિક છે, પ્રખ્યાત યુરોલોજિસ્ટ છે ભારતની અંદર. 30 વર્ષનો એમને એક્ટિવ, અત્યારે પણ એક્ટિવ છે, યુરોલોજિસ્ટ છે અત્યારે પણ, રાઈટ. સક્સેસફુલી એમને સ્કિલ ફૂલ કિડની ટ્રાન્સપ્લાન્ટના એક્સપર્ટ છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાના એક્સપર્ટ છે. એસ હોસ્પિટલ છે એના ચેરમેન છે, એસ હોસ્પિટલ છે, રાઈટ. તમે ગૂગલમાં સર્ચ મારજો એસ હોસ્પિટલ, રાઈટ. પુણેની અંદર સમથિંગ હોસ્પિટલ આવેલી છે એમની અત્યારે, અને ઓલરેડી યુરોલોજિક છે જ પોતે. મતલબ મેડિકલનો અનુભવ છે, એલોપેથીનો અનુભવ છે, પ્લસ આયુર્વેદાનો પણ અનુભવ છે. આ વૈજ્ઞાનિકને 12 થી વધારે એવોર્ડ મળેલા છે. 25 જેટલા ઇન્ટરનેશનલ પબ્લિકેશન ધરાવે છે સાહેબના. 2 બુકના લેખક છે, 2 બુક લખેલી છે આ વૈજ્ઞાનિકે. કિડની સ્ટોન માટેની ફોર્મ્યુલામાં એક ઇનોવેશન કરનાર આ વ્યક્તિ છે. અને એમની બનાવેલી ફોર્મ્યુલા અમેરિકા અને યુરોપ દ્વારા પેટેન્ટેડ છે, ભારત નહીં, અમેરિકા અને યુરોપ દ્વારા પેટેન્ટેડ છે. આ વૈજ્ઞાનિક દ્વારા બનેલી આપણી આ પ્રોડક્ટ છે. તો પછી તમે વિચાર કરો, ખાલી વિચાર કરો કે પ્રોડક્ટમાં કેટલો દમ હશે, રાઈટ. ખુદ મેં રિઝલ્ટ લીધેલા છે, લાસ્ટમાં તમને બતાવીશ. યુરિપ્લેસની ટેબ્લેટની જરૂર કેમ પડી? લિક્વિડ હતી તો થોડી વાત કરું તમને. કેસાર્સ કરીને અહીંયા કણ છે, કડાલી, અપામાર્ગ અને યુવા કેસર જેને કહેવામાં આવે છે. આ 3 જડીબુટી એક્સ્ટ્રા અંદર નાખેલી છે. આ સિસ્ટમને અલ્કાઇન કરવાનું કામ કરે છે. આ સ્ટોનના બોન્ડને, પથરીની સાઇઝને તોડવાનું કામ કરે છે. પુનર્નવા એક સુપરસ્ટાર હર્બનું કામ કરે છે. કિડનીના ફંક્શનને ઇમ્પ્રૂવ કરે છે. આપણી જે કિડની છે જેનું ફંક્શન એને સ્લો થઈ ગયું હોય તો એને ઇમ્પ્રૂવ કરવાનું પણ કામ કરે છે. આ ખાલી પથરીને નીકળવાનું કામ નથી કરતી. સાંભળજો મારી વાત ધ્યાનથી. માર્કેટની એલોપેથી કોઈ લેશો તો પથરી પ્રેશર આવીને પથરી નીકળવાનું કામ કરશે. સાઈડ ઇફેક્ટ છે એના, કિડની ડેમેજ પણ થઈ શકશે. જ્યારે આપણી પ્રોડક્ટ કોઈને આપો છો તો પથરીને ટુકડા કરી નીકળવામાં કામ કરે છે, પ્લસ કિડનીને ઇમ્પ્રૂવ કરવાનું પણ કામ કરે છે. આ પ્લસ પોઈન્ટ છે આપણી પ્રોડક્ટમાં, રાઈટ. ડોઝ કેવી રીતે લેવો જોઈએ આનો? લિક્વિડ ફોર્મમાં આવશે. 200 ml ની લિક્વિડ આવે છે. નોર્મલ કન્ડિશન છે તો 2 ટાઈમ લેવાની છે. સવારે ચા નાસ્તો કર્યા પછી, રાત્રે જમ્યા પછી. સવારે ચા નાસ્તો કર્યા પછી 2 ચમચી, મતલબ કે 10 ml સવારે લેવાની, અને રાત્રે જમ્યા પછી 10 ml લેવાની છે, 2 ટાઈમ. ક્રિટિકલ કેસ, મતલબ દુખાવો થયો હોય યા વધારે પડતું પેઇન થતું હોય તો ડોઝ આનો ડબલ કરી દેવાનો છે. 15 ml 15 ml 3 ટાઈમ તમે લઈ શકો છો, જે લોકોને દુખાવો વધી જાય એ લોકો માટે, બરાબર. ટેબ્લેટની વાત કરું તો એક ડબ્બી આવે છે. એક ડબ્બીની અંદર ટેબ્લેટ, એની અંદર 60 ટેબ્લેટ આવે છે. કેવી રીતે લેવાની? સવારે ચા નાસ્તો કર્યા પછી 1 કેપ્સ્યુલ લેવાની, રાત્રે જમ્યા પછી 1 કેપ્સ્યુલ લેવાની. એટલે 1 મહિનાનો આ કમ્પ્લીટલી કોર્સ છે. લિક્વિડ આપો છો કોઈને તો 10 ml સવાર લેશે, 10 ml રાત્રે લેશે. એટલે એક દિવસની 20 ml થઈ. 200 ml ની એક બોટલ આવે, 20 ml એક દિવસ, 10 દિવસ ચાલશે. મહિનાની લિક્વિડ ફોર્મમાં 3 બોટલ પ્લસ 1 કેપ્સ્યુલની ડબ્બી. આ એનો કોર્સ છે. જેને બી તમારે આપવી છે આપણી આ પ્રોડક્ટ, યાદ રાખજો મારી આ વાત. લિક્વિડની 3 બોટલ અને કેપ્સ્યુલની 1 ડબ્બી.
આ જોડે કોમ્બિનેશન આપવી જરૂરી છે. 10 mm થી નાની છે તો ખાલી લિક્વિડ આપવાથી નીકળી જશે, પણ 10 mm થી જેને મોટી પથરી છે એવા લોકોમાં શું કરવું પડશે? તમારે કેપ્સ્યુલ એડ કરવી પડશે. અમારી લાઈન યાદ રાખજો, નોટ બનાવી નાખજો. કેટલા લોકોને ક્લિયર છે પથરીની પ્રોડક્ટ? કેટલા લોકોને ક્લિયર છે? યુરિપ્લસ લિક્વિડ એન્ડ કેપ્સ્યુલ ક્લિયર છે આટલા સુધી? તો મને ચેટમાં રિપ્લાય જરૂર આપજો. સીઆર યસ, વેરી ગુડ, ઓસમ, માઇન્ડ બ્લોઇંગ. તમે બધા શીખવા રેડી છો ને એટલે મજા આવે છે મને બી ટ્રેનિંગ લેવાની. આટલા મસ્ત પ્યારા લીડરો પહેલી વાર મળ્યા મને. ગુડ, વેરી ગુડ, ઓસમ. ચાલો, કેટલા લોકોને પથરીની અંદર રિઝલ્ટ મળેલા છે? અત્યારે ડિટેલમાં નહીં, ખાલી તમે બોલી શકો છો કે આટલા ની પથરી હતી અને પથરી નીકળી ગઈ. તો જેથી કરીને જે લોકો નવા છે એ લોકો સાંભળશે. રિવ્યુ અત્યારે હું નહીં લઉં, વધારે લાસ્ટમાં લઈશ. કેટલા લોકોને ખાલી જવાબ આપશે મને? હું અનમ્યુટ કરવાની ખાલી 1-2 મિનિટની પરમિશન આપું છું ખાલી. કેટલા લોકોએ રિઝલ્ટ લીધેલા છે કે યસ સર મેં 5 ની પથરી હતી, આપી હતી અને નીકળી ગઈ? અવાજ અનમ્યુટ કરીને બોલી શકો છો. યસ, ઓલ લીડર્સ જે લોકો સાંભળતા હોય, રિઝલ્ટ લીધેલા હોય, બોલી શકે છે. હેલો, નમસ્કાર સર. યસ, નમસ્કાર, બોલો. મને 3 mm ની પથરી હતી, અચાનક દુખાવો ઉપડ્યો હતો તો 3 mm ની પથરી 3 દિવસમાં નીકળી હતી. અને બીજા એક કસ્ટમરને મેં આપી હતી, એને આઈ થિંક 5 થી 7 ml ની હતી, તો એ એને 25 દિવસે નીકળી હતી. વેરી ગુડ, ઓસમ. નેક્સ્ટ બીજું કોણ બોલશે? નમસ્કાર સર. યસ, નમસ્કાર, બોલો બેન. મારે એક કસ્ટમર હતું, લેડીઝ હતું, તો એને ખબર નતી ને સર્જરીની એની ડેટ લઈ લીધી હતી. પણ મેં કીધું તારે હજુ 10 દિવસ બાકી છે ને તો તું એક વખત ટ્રાય કરી જો. તો તમે કીધું એમ, મેં એવું કીધું તું ડોઝ ડબલ કરી દે. તો એને 7 જ દિવસની મેં સર પથરી એની 6 mm ની નીકળી ગઈ હતી. વેરી ગુડ, ઓસમ. નેક્સ્ટ કોણ બતાવશે? બીજું કોણ બતાવશે? રિઝલ્ટ લીધેલા હોય તો બોલી શકો છો. યસ, ઓકે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે આગળ જોઈશું. થોડો સમયનો અભાવ છે એટલે બીજા લોકોને નહીં સાંભળી શકું. ઓકે, ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. ચાલો, લાસ્ટમાં રિવ્યુ જરૂર લઈશ હું. ઓકે, તો લાસ્ટમાં તમને બોલવાનો ચાન્સ આપીશ. નેક્સ્ટ પ્રોડક્ટ, એનું પણ માર્કેટ સૌથી વધારે છે અને આજે મતલબ કે એક વ્યક્તિ પરફેક્ટ છે, પણ સવારે એના સમાચાર મળે છે કે વ્યક્તિ દુનિયામાં નથી. હોટ પ્રોબ્લેમ છે આજની માર્કેટની, ભારતના માર્કેટની. અને આજે હું તમને એવા લાઈવ પેપરના કટિંગ પણ બતાવવાનો છું કે આ બીમારી કેટલી હદ સુધી વધી રહી છે અને એને કંટ્રોલ કરવા માટે એક જ ઇલાજ છે જેનું નામ છે આયુર્વેદા. આયુર્વેદા, આયુર્વેદા. કઈ પ્રોડક્ટ છે, કઈ બીમારી છે? તો એ બીમારીનું નામ છે હાર્ટ એટેક, હૃદય રોગની સમસ્યા. કેટલા લોકો મારી વાતથી સંમત છે? યસ, જે લોકો યસ લખે ચેટમાં યસ. લાઈવ જે લોકો સાંભળી રહ્યા છે મને લખજો ચેટમાં યસ. યસ, હૃદય રોગની સમસ્યા આજે હોટ માર્કેટ છે ભારતનું. ચલો, એની માટે આપણી પાસે કઈ પ્રોડક્ટ છે થોડું એના માટે ડિટેલમાં સમજીશું જરૂર. ઓકે, બધા લોકો એગ્રી છો તમે મારી વાતથી? સારું લાગ્યું મને. ચલો, નેક્સ્ટ પ્રોડક્ટ જેનું નામ છે વેલ હાર્ટ. યસ, બરાબર છે, વેલ હાર્ટ. વેલ યાની સારું, હાર્ટ યાની હૃદય. આ અમારી પ્રોડક્ટ છે. મતલબ કે હું જે કંપનીમાં કામ કરી રહ્યો છું એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ જોડે સંકળાયેલો છું. તો એલિમેન્ટ્સ વેલનેસની આ બ્રાન્ડ છે, એની આ પ્રોડક્ટ છે, એનું નામ છે વેલ હાર્ટ. જે લોકો પહેલી વાર સાંભળતા હશે આ પ્રોડક્ટનું નામ, અને જે લોકો પહેલી વાર આનો ફોટો દેખતા હશે, ઇમેજ દેખતા હશે, તો હાર્ટમાં અહીંયા કંઈક મિસ્ટેક છે. જેટલા બી નવા લોકો છો તમે, મને કોણ બતાવશે આ વેલ હાર્ટનો જે સ્પેલિંગ લખેલો છે, વેલ હાર્ટમાં અહીંયા કંઈક લખેલું છે એ મિસ્ટેક છે? કોણ બતાવશે મને? ચેટમાં જરૂર રિપ્લાય આપજો. જે લોકો લાઈવ જોઈ રહ્યા છે જરૂર રિપ્લાય આપજો. કંઈક મિસ્ટેક છે. વેલ હાર્ટ ડબ્બી છે, ડબ્બીની ઉપર નામ લખેલું છે વેલ હાર્ટ. કંઈક મિસ્ટેક છે, કોણ બતાવશે? ચેટમાં જરૂર રિપ્લાય આપજો જેને ખબર પડે. નહીં તો પછી હું ક્લિયર કરી આપવાનો છું તમને. યસ, કોણ બોલશે? કોણ બોલવાની પરમિશન નહીં આપતો? કોણ ચેટમાં રિપ્લાય આપશે? યસ, જેને ખબર હોય બોલે. યા પછી લીડર બોલી શકે છે, મેસેજ કરી શકે છે, ચેટમાં રિપ્લાય આપી શકે છે. શું મિસ્ટેક છે કોણ બતાવશે? યસ, આઈડિયા લગાવો, ચેક કરો, ઇમેજ દેખો.
વેરી ગુડ. યસ, સાચી વાત છે. વેરી ગુડ. યસ, બેનનો રિપ્લાય જરૂર આવી ગયો છે. હાર્ટનો સ્પેલિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલી હાર્ટનો સ્પેલિંગ થાય છે HEART, હાર્ટ યાની હૃદય. બટ આપણી આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ઉપર હાર્ટનો સ્પેલિંગ તો HART લખેલું છે. યસ, મતલબ કંપનીએ રોંગ લખેલું છે. યસ, એક બેન કહી રહ્યા છે કે હાર્ટનો સ્પેલિંગ રોંગ છે. 100% સાચી વાત છે બેન, તમારી વાતથી હું સંમત છું. બટ કંપનીએ મિસ્ટેક નથી કરી, કંપનીએ રોંગ નથી લખ્યો, કંપનીએ જાણી જોઈને લખ્યો છે. કેમ કે આ સવાલ તમને જે એક્સપર્ટ બહુ ભણેલા પંડિત હશે એ લોકો તમને આવું સવાલ પૂછવાના જ છે. તમારી કંપનીનો આ જે પ્રોડક્ટ છે ને, પ્રોડક્ટ એમાં સ્પેલિંગ જ ખોટો છે, તો એની અંદર દવા જે નાખેલી હશે એ કેટલી ખોટી હશે એ તમે જોવા ગયા હતા કે? રાઈટ. તો આ સવાલ આવે તો જવાબ આપી શકો છો એમને, એટલા માટે મેં તમને પૂછ્યું છે એડવાન્સમાં. સ્પેલિંગ લખેલો છે WELLHART, હાર્ટ. જો કે એકચ્યુઅલી હાર્ટનો સ્પેલિંગ થાય છે HEART. તો આ હાર્ટનો મતલબ શું છે? તો આપણું હાર્ટ, આપણું જે હૃદય છે, એવું કહેવામાં આવે છે 24/7 સતત દોડતું જ રહે છે, દોડતું જ રહે છે, દોડતું જ રહે છે. તમને થાક લાગે છે તો તમે આરામ કરવાનું વિચારો છો. અમુક લોકો એવું કહે છે હું તો કન્ટિન્યુ 12 કલાક કામ કર્યું, હવે તો મારે 2 કલાક ઊંઘ જોઈએ સાહેબ, હવે મારે આરામ કરવો છે. અમુક લોકો કે મને તો આજે તબિયત નહીં બરાબર એટલે હું આરામ કરીશ. બટ અમુક લોકો વિચારો, તમારું હૃદય એવું કહે કે આજે મારે 20 મિનિટનો આરામ જોઈએ, શું થાય તમારું? હલો, ચલો, તમારું હૃદય એમ કે મારે 20 મિનિટનો આરામ જોઈએ છે, શું થાય બોલો? આપણું પ્રોબ્લેમ થાય કે ના થાય? યસ, યસ, 100%. તો હાર્ટ કન્ટિન્યુ ધબકતું હોય છે, મતલબ કે સતત દોડતું હોય છે. તો એવી જ રીતે HART નો મતલબ થાય છે હરણ. હરણ. હરણ પણ તમે જોયું હશે જ્યારે કન્ટિન્યુ દોડતું જ હશે. હિરણ. હિરણ દોડતું જોયું હશે સતત તમે. યલો. તો હિરણ એ સ્પેલિંગ લખેલો છે હિરણનો. હૃદયની ઉપમા ક્યાં આપી છે? હિરણ સાથે. કે તમારું હૃદય જે છે ને, મનુષ્યનું આપણું જે હૃદય છે ને, એ હરણની માફક છે. 24 કલાક × 7 દોડતું જ રહે છે, દોડતું જ રહે છે, બંધ થતું નથી. એટલા માટે આપણી કંપનીએ આ સ્પેલિંગ લખ્યો છે HART, વેલ હાર્ટ. રાઈટ. ચલો ડિટેલમાં થોડું સમજાવવાની કોશિશ કરું. આ લાઈન બહુ મસ્ત છે, યાદ રાખજો. દિલ હે તો જહાન હે और जान है तो जहान है. દિલ હે તો જાન હે और जान है तो जहान है. આપણા શરીરમાં હાર્ટ એક અગત્યનું અંગ છે, દરેક લોકો જાણે છે. આયુ છે લેફ્ટ સાઈડ પણ કામ કરે છે રાઈટ. આયુ છે લેફ્ટ સાઈડ બટ કામ કરે છે રાઈટ. હાર્ટને પમ્પિંગ ઓર્ગન પણ કહેવામાં આવે છે. 2 હાથની મુઠ્ઠી. સાંભળજો અને ધ્યાનથી પોઈન્ટને નોટ કરજો. જાણકારી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા જેવી છે. આજ પહેલા ક્યારે કોઈએ કીધું નહીં હોય તમને, પણ હું કહું છું, ધ્યાનથી સાંભળજો અને સમજજો. 2 હાથની મુઠ્ઠી ભેગી કરીએ તો હાર્ટની સાઈઝ એટલી થાય. તમારા 2 હાથ છે એને મુઠ્ઠી વાળો, આ જેટલું તમે કરશો એટલું તમારું હાર્ટની સાઈઝ છે. 2 હાથની મુઠ્ઠી જેટલી થાય એટલું જ તમારું હાર્ટની સાઈઝ હશે. આ હું નથી કહેતો, કોણ કહે છે? સર્વે કહે છે, સાયન્ટિફિક પ્રૂવ છે. પુરુષનું હૃદય 280 ગ્રામથી 340 ગ્રામનું હોય છે. આ લખજો, નોટ કરજો ખાસ, બહુ ઇમ્પોર્ટન્ટ જાણકારી છે. હૃદય પુરુષનું એનું વજન 280 થી 340 ગ્રામ હોય છે. બટ સ્ત્રીનું જે હૃદય હોય છે એ 230 થી 280 ગ્રામનું વજન હોય છે. હલો, આનો મતલબ શું થયો ખબર છે? આનો મતલબ એવો થયો, ભાઈઓ માટે સમાચાર છે કે બહેનો કરતા ભાઈઓનું દિલ મોટું હોય છે. હલો ભાઈ, આ વાત સાચી છે કે રોંગ? યસ યા નો, ચેટમાં રિપ્લાય આપો જલ્દી. ચલો બેનો, મહિલાઓ વધારે છે અહીંયા એટલે હું તમને સવાલ પૂછું છું. બહેનો કરતા ભાઈઓનું હૃદય મોટું હોય છે, મતલબ બહેનો કરતા પુરુષોનું દિલ મોટું હોય છે. યસ યા નો, ચેટમાં જરૂર રિપ્લાય આપજો. હૃદયની સાઈઝ હોય છે મોટી, રાઈટ. પુરુષનું હાર્ટનું વજન છે 280 ગ્રામથી 340 ગ્રામ. હૃદયની સાઈઝ મોટી છે બટ દિલ મોટું છે બહેનોનું. હલો, આ હું માનું છું, રાઈટ. વાત સાચી આ રહ્યા છે કે ભાઈ બહેનોનું હૃદય મોટું હોય છે, ઓકે. બટ સાઈઝમાં પુરુષોનું.
બટ દિલ મોટું કોનું છે? તો બહેનોનું, પ્યારી બહેનોનું. ઓકે, ચાલો, જસ્ટ અ પાર્ટ ઓફ કોમેડી તમારી માટે કીધું છે. આપણા શરીરમાં હાર્ટ દિવસમાં લગભગ 1 લાખથી વધુ વાર ધબકે છે. હલો, હૃદય આપણું 1 લાખથી વધારે ધડકે છે. એવું કહેવામાં આવે છે એવરેજ 1 મિનિટમાં 72 વાર ધબકવું જોઈએ, તો પરફેક્ટ હૃદય છે તમારું. એવરેજ એના તમે કહી શકો છો 60 થી 80, બરાબર. 1 મિનિટમાં 60 થી 80 વાર ધબકવું હોવું જોઈએ તમારું હાર્ટ. તો સમજી લો તમારું હાર્ટ એકદમ હેલ્ધી છે, મસ્ત છે, સ્વસ્થ છે. હવે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે પોતાનું હૃદય સ્વસ્થ છે કે નહીં. તો એની 5 નિશાની છે. કેટલી? તમારું હૃદય મજબૂત છે કે નહીં એ ચેક કરવું હોય તો એની 5 નિશાનીઓ છે. પહેલી નિશાની, તમારું હૃદય મજબૂત છે કે નહીં એની પહેલી નિશાની, માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. હૃદયની માંસપેશીઓ મજબૂત હોવી જોઈએ. બીજી નિશાની, એના બ્લડ વેસલ્સ, હૃદયની જે બ્લડ વેસલ આવે છે એમાં બ્લોકેજ ના હોવું જોઈએ, ક્યાંય રસ્તો બંધ ના હોવો જોઈએ, બ્લોકેજ ના હોવું જોઈએ. બીજી નિશાની. ત્રીજું, બ્લડ વેસલ્સ મજબૂત હોવી જોઈએ. ત્રીજું નિશાની. 4, ચોથા નંબરની નિશાની, શરીરના દરેક ભાગમાં લોહી પહોંચતું હોવું જોઈએ, તો તમારું હૃદય મજબૂત છે. ચોથા નંબરની નિશાની. અને નંબર 5, કોઈ સૂજન ના હોવું જોઈએ. હૃદયની ભાગમાં, નળીઓમાં, વેસલ્સમાં કોઈ સોજો ના હોવું જોઈએ. તો સમજી જવાનું તમારું હૃદય સ્વસ્થ છે, હેલ્ધી છે. ચલો આને થોડું ડિટેલમાં તમને સમજાવું એટલે થોડો ખ્યાલ તમને ઓર વધારે આવશે. જે લોકોને સમજણ પડે એ લોકો માટે સારું, જે લોકોને ના સમજાય તો ચિંતા ના કરતા. ઓકે, બટ તમારી માટે ખાલી જાણકારી આપું છું. પહેલું, હૃદય મજબૂત છે તો એની નિશાની, હૃદયની માંસપેશીઓ મજબૂત હોય ત્યારે જ્યારે તેના દરેક ભાગમાં સારી રીતે ઓક્સિજન પહોંચતું હોય છે, સારી રીતે ખાવાનું પહોંચતું હોય છે, સારી રીતે ન્યુટ્રિશન જતું હોય છે, અને બધી વસ્તુ જાય છે. ખોરાક લઈએ છીએ, ખોરાકનું આપણા ભાગમાં શું થતું હોય છે? એનું ઓક્સિજન થતું હોય છે, અને ઓક્સિજન ન્યુટ્રિશન, જે ખોરાક લઈએ છીએ એનું ન્યુટ્રિશન બનતું હોય છે. તો ન્યુટ્રિશન બધું એકદમ ઓકે હોય છે. ક્યારે? જ્યારે હૃદયની માંસપેશીઓ મજબૂત હોય ત્યારે, બરાબર. અને એના દ્વારા એ લોહીમાં જાય છે, એના કારણે આપણે હેલ્ધી રહીએ છીએ. હવે સારી રીતે અગર ઓક્સિજન ના જાય આપણા શરીરની અંદર તો શું થાય ખબર છે? તકલીફ થાય, રાઈટ. નસમાં જો બ્લોકેજ હોય, બ્લોકેજ કઈ ટાઈપનું? જમણી બાજુ રાઈટ સાઈડ પિક્ચર દેખાય તમને, એમાં જુઓ તમે, યલો કલર, પીળા કલરનું તમને દેખાતું હશે, તો એ શું છે? તમે દેખો અહીંયા, તો બ્લોકેજ દેખાતું હોય એ ટાઈપનું છે. જો નસમાં બ્લોકેજ થવા લાગે તો તે જગ્યા ઉપર સારું ખાવાનું, ન્યુટ્રિશન નહીં પહોંચે, એનાથી આગળ નહીં જાય ન્યુટ્રિશન. અને હાર્ટનો ભાગ, હૃદયનો ભાગ કમજોર થતો જાય છે, ધીમે ધીમે કમજોર થતો જાય છે. અને અને એ બ્લોકેજ ના રોકીએ તો પછી હાર્ટની જે માંસપેશીઓ હતી એ મજબૂત રહેતી નથી, રાઈટ. નેક્સ્ટ વાત કરું તો આપણા હાર્ટની નસો જે કહેવામાં આવે છે કાર્ડિયોટોનિક એક્ટિવિટી હોય છે, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. ઘણા બધા લોકો તમે આઈસીયુમાં જોયા હશે તો એની અંદર એક મશીન હોય છે કોમ્પ્યુટરની અંદર. તો એમાં તમે જોયું હશે નળી જે છે, ધમની જે ઉપર નીચે અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન થતું હોય છે. એવું કહેવામાં આવે છે કે હૃદયની માંસપેશીઓની દિશા દર્શાવે છે, મતલબ કે એક્ટિવિટી દર્શાવે છે, એ ઉપર નીચે થવી જરૂરી છે. જો સીધી થઈ ગઈ તો સમજી લેવાનું માણસ આ દુનિયામાંથી ગયો. તો હૃદયની ધમનીઓ, હૃદયની અંદર પણ આ હાર્ટની જે નસો છે એ કાર્ડિયોટોનિકની એક્ટિવિટી જે કહેવામાં આવે છે એ પણ ઉપર નીચે, ઉપર નીચે, ઉપર નીચે થાય છે. તો ભાઈ આપણી જિંદગી છે, હલો, આપણી જિંદગી પણ છે. ક્યારેક સુખ બી આવશે, ક્યારેક દુઃખ બી આવશે, હતાશ નહીં થવાનું. ક્યારેક બિઝનેસ વધારે બી આવે, ક્યારેક બિઝનેસ ઓછો બી આવે. લોકો હાય પાડે બિઝનેસમાં, ના એ પાડે. લોકો પ્રોડક્ટ તમારી લે બી કરી, ના બી લે, હતાશ નિરાશ નહીં થવાનું. હલો, રાઈટ. કેમ કે આ જીવનનો એક ભાગ છે, રાઈટ. તો જ્યારે આપણે શાંત બેઠા હોય ત્યારે આપણું હૃદય નોર્મલ રીતે ધબકતું હોય છે. પરંતુ જ્યારે તમે સ્ટ્રેસમાં હોવો છો, ટેન્શનમાં હોવો છો, તમે જ્યારે ગુસ્સામાં હોવો છો ત્યારે તમારું હૃદય વધારે ધબકે છે. હલો, શાંત મગજ રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. હેલો ઓલ મહિલા મંડળ, તમારી માટે તો લાગુ પડે છે આ. અને ભાઈઓ માટે ડબલ લાગુ પડે છે, એમને ડબલ પ્રેશર હોય, રાઈટ કે નહીં? તો બંને માટે લાગુ છે, સેમ ટુ સેમ, બરાબર, કોઈ ઉપર નીચે નહીં. તો મગજને શાંત રાખવાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે. જો બેન તમને ગુસ્સો વધારે આવતો હોય તો હવે કંટ્રોલ કરજો. ઓકે, જે બેનને વધારે ગુસ્સો આવતો હોય કંટ્રોલ કરજો. હવે હૃદયને સારું રાખવું છે તો ઓકે, હસતા રહેજો. પહેલું. બીજું,
નો તમે જોઈ શકો છો અહીંયા બ્લડની વેસલ્સની અંદર જેમ કે એમાં વાતચીત કરું કે તમારું હૃદય હેલ્ધી છે કે નહીં એના માટે તમારે એક રિપોર્ટ આવે છે જેને કહેવામાં આવે છે લિપિડ પ્રોફાઇલ. આ નામ લખી નાખજો. જે લોકોને પોતાનો રિપોર્ટ કરાવવો છે હૃદય હેલ્ધી છે કે નહીં એ લોકોને આ રિપોર્ટ જરૂર કરાવવો જોઈએ. લિપિડ પ્રોફાઇલ. લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરાવો છો તમે ત્યારે તમને એની અંદર તમારે દેખાય છે કોલેસ્ટ્રોલ કેટલો છે, ટ્રાયગ્લિસરાઇડ કેટલો છે, HDL કોલેસ્ટ્રોલ કેટલો છે, LDL કોલેસ્ટ્રોલ કેટલો છે, ગુડ કોલેસ્ટ્રોલ, બેડ કોલેસ્ટ્રોલ, બરાબર, આ બધું બતાવે છે. તો તમને ખબર પડશે કે એકચ્યુઅલી આપણી બોડીમાં શું જરૂરી છે. બરાબર, લિપિડ પ્રોફાઇલથી તમને ખબર પડશે આ બધી જ વસ્તુ. રાઈટ. રેડ્યુસ ઇન LDL બેડ કોલેસ્ટ્રોલ છે. લો ડેન્સિટી લિપિડ પ્રોફાઇલ જેને કહેવામાં આવે છે. HDL એ આપણા શરીરમાં વધારાનો કોલેસ્ટ્રોલ અથવા ખરાબ કોલેસ્ટ્રોલને આપણા લીવર પાસે મોકલવાનું કામ કરે છે. તો લીવરથી આપણા શરીરમાં બહાર નીકળી જાય છે. LDL કોલેસ્ટ્રોલને આપણી નસોમાં લઈ જાય છે. આગળ જતા નસોમાં બ્લોકેજ થાય છે. રાઈટ. LDL મતલબ જે લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. તો LDL કોલેસ્ટ્રોલ છે એ શું કરે છે આપણા બોડીમાં નુકસાન કરે છે. તો આપણા બોડીમાં HDL કોલેસ્ટ્રોલ વધારે સારો હોવો જોઈએ. બરાબર. તો જે લોકોને LDL ની વધારે હોય તો તમારે ઇસ્યુ છે, તમારે કોઈને કોઈ પ્રોડક્ટ લેવી જરૂરી છે. રિડ્યુસ એક્યુમ્યુલેટિંગ ઓફ ટ્રાયગ્લિસરાઇડ. ટ્રાયગ્લિસરાઇડની બીમારી કોને થાય ખબર છે? જે લોકો વધારે પડતા તેલવાળો ખોરાક ખાતા હોય. યાદ રાખજો મારી આ લાઈન. જે લોકોને ઓઇલી વધારે બજારનું ખાવાની આદત છે, હેબિટ છે, ચેતી જજો. એલર્ટ કરું છું તમને. ભવિષ્યમાં તમને હાર્ટ એટેકની સમસ્યા છે તો ના થાય એના માટે શું કરવાનું છે? ઓઇલી ખોરાક બંધ કરો. ધીમે 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 ઓછો કરો. બરાબર. ટ્રાયગ્લિસરાઇડનું પ્રમાણ ઓછું થશે તમને. રિડ્યુસ અગ્રેસિવ પ્લેટલેટ્સ. પ્લેટલેટ્સ તમે રિપોર્ટ જોયા હશે. RBS છે, WBC છે, પ્લેટલેટ્સ છે. બરાબર. પ્લેટલેટ શું કરવાનું કામ કરે છે? તો લોહીને બંધ કરવાનું કામ કરે છે. પ્લેટલેટનું કામ શું છે આપણા શરીરમાં? લોહીને બંધ કરવાનું કામ કરે છે. નસોમાં પ્લેટલેટ જામે છે ત્યારે નસોમાં બ્લોકેજ થવા લાગે છે. કોઈ વસ્તુ જે આ પ્લેટલેટને જમા થતા રોકે તો તે કુદરતી રીતે બ્લોકેજ રોકી શકવાનું કામ કરે છે. બરાબર. આ બ્લોકેજને રોકવાનું કામ આ વસ્તુ કરે છે. કઈ? RBS, WBC, પ્લેટલેટ્સ. ત્રીજું, સ્ટ્રોંગ બ્લડ વેસલ્સ. બરાબર. ત્રીજો ટોપિક હતો ને એક મજબૂત હાર્ટની નિશાનીમાં ત્રીજા નંબરની નિશાની છે આપણી જે માંસપેશીઓ છે મજબૂત હોવી જોઈએ. તો આપણા શરીરમાં 72,000 થી વધુ નસો આવેલી છે. કેટલી નસો આવેલી છે આપણા શરીરમાં? 72 નહીં, 1,000 નહીં, 2,000 નહીં, 20,000, 50,000, 25,000, 30,000 ની વાત નથી કરતો. નસો કેટલી આવેલી છે? 72,000. ઘણા બધા લોકો પહેલી વાર સાંભળ્યું છે. તો પછી ધ્યાન રાખજો. આપણા શરીરમાં રહેલી નસો લચીલાપણી હોવી જોઈએ. નસો લચીલાપણી રહેતી હોય ને તો દરેક શરીરના દરેક ભાગમાં લોહી નીકળે છે, લોહી પહોંચે છે. રાઈટ. 3 પ્રકારની બ્લડ વેસલ્સ આવે છે. આર્ટરી આવે છે, વેઇન આવે છે અને કેપિલિયર્સની આવે છે. રાઈટ. આ ટાઈપની આર્ટરીઝ એટલે શું? આર્ટરીઝ એ હૃદયમાંથી લોહી પૂરા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે અને આર્ટરીઝના દ્વારા લોહીમાં ઓક્સિજન વધુ હોય છે. વાત કરીએ શરીરની બ્લુ કલરની નસો. જે લોકોને હાથ તમે જોતા હશો બ્લુ કલરની નસો દેખાતી હશે, બ્લુ ટાઈપની. શરીરની બ્લુ કલરની નસો આપણા શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. એ નસો કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીને આપણા હૃદય સુધી લઈ જાય છે અને પછી તે ફેફસા દ્વારા પહોંચાડવાનું કામ કરે છે અને ફેફસા દ્વારા આપણો કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાંથી બહાર નીકળે છે. શ્વાસમાં શું લઈએ છીએ? ઓક્સિજન. બહાર શું નીકાળીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. પાતળી નસોમાં એટલે કે કેપિલરી ઓક્સિજન પહોંચાડે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે જેને માઇક્રો સર્ક્યુલેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? માઇક્રો સર્ક્યુલેશન. કેપિલરી મજબૂત હોય તો શરીરના દરેક ભાગમાં ન્યુટ્રિશન પહોંચવાનું કામ સારું થાય છે. બટ કેપિલરી અગર મજબૂત ના હોય તો પછી અહીંયા ઇસ્યુ થાય છે લોકોને. એના કારણે બી હૃદયની સમસ્યા થતી હોય છે. નંબર 5મો પોઈન્ટ, આપણા હૃદયમાં કોઈ પણ જગ્યાએ આજુબાજુમાં નસોમાં કે હૃદયની ઉપરના ભાગમાં ક્યાંય સોજો ના હોવો જોઈએ, સૂજન ના હોવું જોઈએ. બહુ બધા પ્રોબ્લેમના લઈને આવે છે. જે તમે ઘણા બધા ડોક્ટરના રિપોર્ટ જોયા હશે. રિપોર્ટની અંદર જે જગ્યાએ રિપોર્ટ આવતો હોય, કયો રિપોર્ટ? ITIS, એનો મતલબ છે ઇટ ઇઝ. જેમ કે એન્ડોકાર્ડિટિસ, મતલબ કે એન્ડો એટલે કે અંદરની લાઈન, કાર એની હાર્ટ અને એન્ડોકાર્ડિટિસ મતલબ કે આ હૃદયને લગતો કોઈને કોઈ રિપોર્ટ છે. ઇટ ઇઝ જે લાગે એટલું સમજી જવાનું તમારે કે હૃદયને લગતી કોઈ પણ જાતની આ બીમારી છે. ઓકે. તો એ ટાઈપનો રિપોર્ટ છે.
આ હૃદય અંદર કીટાણુ જતા રહે અને તેની અંદર ઇન્ફેક્શન કરે તો એને શું કહેવામાં આવે છે? એન્ડોકાર્ડિટીસ. બીજું મ્યોકાર્ડિટીસ, એટલે કે હૃદયની માંસપેશીઓમાં સૂજન થઈ જાય તો એને મ્યોકાર્ડિટીસ કહેવામાં આવે છે. જેને પેરિકાર્ડિટીસ, એટલે કે હૃદયની બહાર અગર સૂજન હોય તો એને પેરિકાર્ડિટીસ કહેવામાં આવે છે. હૃદયમાં સૂજન ઓછી કરે એવી નેચરલ વસ્તુ લઈએ તો આપણા હૃદયને સારું રાખવાનું કામ કરે છે. એકચ્યુઅલી હવે જે લોકોને હૃદયની તકલીફ હોય છે, ડેમેજ થવાની, તેના લક્ષણો જો હોય શું શેના કારણે થતું હોય છે, તો થોડી વાત કરું તમને. આજે હૃદય બીમાર પડવાનું કારણ શું છે? તણાવ સૌથી અહમ ભાગ છે. આજે ટેન્શન, પછી આજની લાઈફસ્ટાઈલ, તમે જે ખોરાક લઈ રહ્યા છો, આજની ખાણીપીણી, જે લોકોને બહારનું જંક ફૂડ બહુ બધું ઓઇલી ખાવાની હેબિટ છે, એ લોકો માટે આજે એલર્ટ છે. રિયલી આજે માર્કેટની ભાગદોડી ભરી જિંદગીની અંદર લોકો આજે ઘરનું હેલ્ધી ખોરાક ખાવાના બદલે માર્કેટનું બહુ ખાઈ રહ્યા છે. તો તમારી માટે હેલ્થ માટે બહુ જ ઇસ્યુ થવાનો ભવિષ્યમાં સંભાવના છે. બને એટલું ઓછું કરો. ઓછું ના થાય તો એની સાથે તમે અત્યારથી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો. અમારી બાજુ એક કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. તો તમને જે બી બીમારી આવે એની પહેલા તમે એને પહેલા એડવાન્સમાં અવેર કરો. અત્યારથી તમે અવેર લાવો તમારી પોતાની માટે, હેલ્થ માટે, રાઈટ, જેથી કંઈ ભવિષ્યમાં બીમારી ના આવી શકે. કસરત ના કરવી. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો બહારનું ખાવાનું અતિશય ખાઈ રહ્યા છે. લોંગ ટાઈમ એક જ જગ્યા પર બેસી રહેવાનું, લોકોને આજે કઈ કામ ના કરવું હેલ્ધી, રાઈટ. વારસાગત બી એમાં લોકોને પ્રોબ્લેમ હોય છે. ઘણા બધા લોકોને એમના દાદા દાદીને હૃદયની સમસ્યા હોય છે, એમના ફાધરને થતી હોય છે, એમના ફાધરને હોય છે, એમના સન યા એમની ડોટરને પણ થતી હોય છે. તો વારસાગત બી પ્રોબ્લેમ હોઈ શકે છે. વધુ પડતું ઓઇલી ખાવાથી મેં તમને વાત કરી છે. તો આમાં થોડું કંટ્રોલ કરો. કંટ્રોલ ના થાય તો અત્યારે એડવાન્સ પ્રિકોશન કરો, રાઈટ. એડવાન્સ તમે હેલ્થ માટે કંઈક પ્રોડક્ટ કોઈને કોઈ યુઝ કરો. એના માટે આજે હું તમને બતાવવાનો છું આપણી પ્રોડક્ટ. એલિમેન્ટ્સ વેલનેસ લઈને આવ્યું છે પહેલી વાર. કઈ પ્રોડક્ટ? પણ એની પહેલા જોઈએ લક્ષણ કયા કયા છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તમને વારે વારે, તો યાદ રાખજો હૃદયની તકલીફ હોઈ શકે છે. લક્ષણ કયા છે? છાતીમાં દુખાવો થતો હોય લેફ્ટ સાઈડ અગર બ્રેસ્ટમાં દુખાવો થતો હોય તો સમજી જજો એલર્ટ થવાની જરૂર છે. વારંવાર ઉબકાવા, વોમિટિંગ થતું હોય તો યાદ રાખજો ચક્કર આવતા આવી કોઈ તકલીફ છે. તો આ એક નોર્મલ એને સિમ્પથી કહી શકાય, એને લક્ષણો કહી શકાય છે. તો એના માટે તમારે ટેક કેર કરવી જરૂરી છે. નેક્સ્ટ વાત કરું, ભારતની અંદર ફર્સ્ટ ટાઈમ એવી બ્રાન્ડ જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ, એની અંદર વેલ હાર્ટ કરીને કેપ્સ્યુલ લઈને આવી છે પહેલી વાર વૈજ્ઞાનિકોના વર્ષો અભ્યાસ પછી, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ વેલ હાર્ટ. કઈ જડીબુટી નાખેલી છે આ પ્રોડક્ટમાં? ચલો થોડું ડિટેલમાં વાત કરું. સંસ્કૃત મેથી નાખેલી છે, જે ટ્રાઇગ્લિસરાઇડને લેવલના મેન્ટેન કરવાનું કામ કરે છે. અર્જુન બારકા અને પુષ્કર આની અંદર નાખેલ છે, જે નસોને લચીલાપણું કરવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે. મુન્નકા, સત્તકરી અને ગુડુચી આ જડીબુટી નાખેલી છે, જેને ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે. નેક્સ્ટ વાત કરું તમને કોણ લઈ શકે છે? જેમની ઉંમર 30 વર્ષથી ઉપર છે એવા દરેક સ્ત્રી અને પુરુષ લઈ શકે છે, ચાહે હૃદયની બીમારી હોય યા ના હોય. જેને ભવિષ્યમાં ક્યારે એટેક નથી લાવવું એ લોકો ફરજિયાત આજથી કોર્સ ચાલુ કરી દે. જે લોકોને વારસાગતની તકલીફ હોય એને પણ તમે આપી શકો છો. જેમને ફાધરની તકલીફ છે હૃદયની, એક એટેક આવ્યું હોય, બીજું ના લાવવું હોય, એમના છોકરાને બી ભવિષ્યમાં હાર્ટની તકલીફ ના લાવવી હોય, એ લોકોને બી આ પ્રોડક્ટ આપી શકો છો. હૃદયના સામાન્ય સ્વાસ્થ્ય માટે પણ આ પ્રોડક્ટ લઈ શકાય છે. હેક્ટિક લાઇફસ્ટાઇલ વાળા 30 વર્ષથી વધુ ઉપરના વ્યક્તિને આપણી બાયોલોજીકલ ઉંમરને એક્ચ્યુઅલ ઉંમર સરખી રાખવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડને લેવલ મેન્ટેન કરવાનું કામ કરે છે. પ્લેટલેટ જામવા નથી દેતા. માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે. બ્લોકેજ થવા નથી દેતું. ઓપરેશનના 2-4 મહિના પછી આપી શકો છો, તાત્કાલિક નહીં. બરાબર, ઓપરેશન કોઈને બાયપાસ કરાવ્યું હોય તો એમને 2-4 મહિના પછી આપી શકો. જેને હાર્ટની પ્રોબ્લેમ થઈ હોય, ઇમરજન્સીની વાત નથી કરતો, હા, જેને ઇમરજન્સી હાર્ટ એટેક આવ્યું હોય ને એમના માટે પ્યોર મારી નમ્ર 2 હાથ જોડીને વિનંતી છે, એમને 108 ફોન કરવાનો. હાર્ટ એટેક આવે ત્યારે ઇમરજન્સી ડોક્ટર જ, બટ જેને ઓપરેશન કરાયેલું છે 2-4 મહિનાથી એમને આપી શકો. બટ જેમને લાગતું હોય કે એક એટેક આવ્યું છે પહેલા 4 મહિના પહેલા, બીજું નથી લાવવું, એમને આપી શકો. જેમને એમ લાગે છે 30 વર્ષથી ઉપરની ઉંમર થઈ ગઈ છે અત્યારથી લઈ લો,
4 મહિનાનો કોર્સ કરી લો, ભવિષ્યમાં ક્યારે તમને હાર્ટ એટેક નહીં આવે. હલો. અને જેને બી આ પ્રોડક્ટ આપો એની પહેલા લિપિડ પ્રોફાઇલ અને બીજો રિપોર્ટ છે ઇકો એન્ડ લિપિડ પ્રોફાઇલ રિપોર્ટ કરાવો. કરાયા પછી આપણી પ્રોડક્ટ સ્ટાર્ટ કરવી. એના પછી 3 થી 4 મહિના પછી ફરીવાર રિપોર્ટ કરાવો, જેથી કરીને તમને ક્લિયરન્સ આવશે. રાઈટ. ડોઝ દરેકને આપી શકાય છે, હાર્ટને લગતા બીમારીમાં આપી શકાય. જેટલું જલ્દી ચાલુ કરો એટલું સારું. શું થશે વિચારીએ. નો 30 વર્ષની ઉંમર છે તો જરૂર ચાલુ કરતો. કોઈ હાર્ટ એટેક આવ્યો ત્યારે વહેલાટ ના આપવી. બરાબર. હાર્ટની મેડિસિન કોઈ લેતું હોય તો 1 કલાકની ગેપ રાખવી. જે લોકોને હૃદયની તકલીફ હોય, ઓલરેડી કોઈની કોઈ મેડિસિન લેતા હોય છે, તો એમની અને આપણી દવા વચ્ચે 1 કલાકની ગેપ રાખવાની. ધ્યાન શું રાખવાનું છે? પહેલા જ બોલ્યો હાર્ટ એટેક આવે ત્યારે નહીં આપવાની, એ સમયે ડોક્ટર પાસે લઈ જવાના. વધુ પડતું બ્લોકેજ હોય તો ડોક્ટરને ચેક કરાવો અને પછી અપાવો. કોઈ દવા લેતું હોય તો 1 કલાકનું ગેપ રાખી અને આપી શકો છો. દવા બંધ ના કરાવતા. યાદ રાખજો, આપણે કોઈ ડોક્ટર નથી. તમે અને હું કોઈ ડોક્ટર નથી. આપણે એક હેલ્થ એડવાઇઝર છીએ. તમે અને હું કોણ છીએ? હેલ્થ એડવાઇઝર, યાની કે સલાહકાર છીએ, ડોક્ટર નથી. આપણે અહીંયા જેટલી સમજાવવામાં આવે છે તમને આટલું જ તમે વાત કરી શકો છો. ઓકે. ઇલ હાર્ટ ને કરે છે વેલ હાર્ટ, જેનું નામ છે વેલ હાર્ટ. ઇલ હાર્ટ યાની ખરાબ હાર્ટ ને કરે છે એકદમ સ્વસ્થ અને હેલ્ધી. જુઓ તમે, આ પેપરના કટિંગ છે. હું મારા ઘરનું એક પણ કટિંગ નહીં બતાવું તમને. રાજકોટમાં કપડા ધોતી બેન 32 વર્ષની ઉંમરની અચાનક ઢળી પડ્યા અને એક્સપાયર થઈ ગયા. જાણવામાં આવ્યું હાર્ટ એટેકથી મોત. 45 વર્ષની એમની ઉંમર. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી એક 45 વર્ષની મહિલા અચાનક શ્વાસ લેવામાં તકલીફ, એમને બી એક્સપાયર થઈ ગયા. રાજકોટમાં 32 વર્ષની મહિલા કપડાં ધોતી હતી અને એક્સપાયર થઈ ગઈ. મામા મોજમાં હતા, ડાન્સ કરતા અચાનક પડી ગયા અને કાર્ડિયાક એરેસ્ટની મોત, મતલબ હૃદય રોગનો હિંમત. લો બોલો, હવે ઊંઘમાં પણ હાર્ટ એટેક આવવા લાગ્યા. સુરતમાં 25 વર્ષના યુવકનું મોત. 25 વર્ષ એટલે કે ઉંમર કહેવાય? મને જવાબ આપો. હલો. બહુ સિરિયસ છે આ. આજે દરેક લોકોને આ પ્રોડક્ટની જરૂર છે અને છે. હું તો એટલું કહું છું, અગર તમારા ફાધર મધર અગર તમારી પાસે છે અને રિયલી તમે તમારા મધર ફાધરને અગર દિલથી પ્રેમ કરો છો ને, તો એમના માટે આ વેલ હાર્ટ ગિફ્ટમાં આપજો. બીજું કશું ગિફ્ટ નહીં આપો ને તો ચાલશે. મારી બસ એક મિત્ર તરીકે, મારા ભાઈ, તમારો એક ભાઈ તરીકે મારી એક રિક્વેસ્ટ છે, આટલી માનજો મારી. બીકોઝ આની વેલ્યુ માત્ર 500, 550, 600 રૂપિયામાં કશું જ નહીં આવતું. આજે મને કહો 600 રૂપિયામાં, 500, 550, 600 રૂપિયામાં શું આવે છે આજે માર્કેટમાં? શું કોઈ માણસનું જીવન ગયેલું પાછું લાવી શકીએ છીએ આપણે? નોટ પોસિબલ. તમે જુઓ, વડોદરામાં ભરી જુવાનીમાં 27 વર્ષનો યુવાન એડવોકેટનું હૃદય બેસી ગયું, કાળ બેરીને ફરે છે. રાજકોટમાં 17 વર્ષનો છોકરો હાર્ટ એટેકથી મોત. રિયલી કહું છું. અને હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે આ એક રિપોર્ટ મેં જોયો હતો. તમે જુઓ, 16,000 થી વધારે સર્જરી કરી, ખુદ હાર્ટના સર્જન, અને 41 વર્ષે એમને ખુદને જ હાર્ટ એટેક આવ્યો. જે ખુદ હાર્ટના સર્જન હતા, જામનગરના પ્રસિદ્ધ હાર્ટ સર્જન ગૌરવ ગાંધી એમનું નામ. 16,000 થી વધારે હૃદયરોગની સર્જરી કરનાર વ્યક્તિ. એ સાહેબને ખુદને હાર્ટ એટેકની બીમારી આવી. કોઈને કઈ કહીને નથી થતું સાહેબ. ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. બટ આપણી પાસે શું છે? આપણી પાસે છે અત્યારે એડવાન્સ મતલબ એડવાન્સ તમે લઈ શકો છો એની ધ્યાન. રાઈટ. ઇલ હાર્ટ ને કરે છે વેલ હાર્ટ. ભાઈ, કેટલા લોકો એગ્રી કરે છે મારી આ વાતથી? કેટલા લોકો પોતાના માટે, પોતાના પરિવાર માટે આજે જ ઓર્ડર કરવા રેડી છે? ચેટમાં લખશે એમી. યસ સર, મી. હું રેડી છું સર. બીકોઝ 500-600 રૂપિયા કોઈ વેલ્યુ નથી માર્કેટમાં. આજે લોકો ગયેલા પાછા નથી આવતા. બાયપાસ કરાવો ને, મિનિમમ 50,000, 50,000, લાખ રૂપિયા ખર્ચો થાય છે. મિનિમમ 50,000 થી લાખ રૂપિયા ખર્ચો થાય છે બાયપાસ. અને છતાંય આખી જિંદગી ગોળીઓ ઉપર જિંદગી જીવવાની. આખી જિંદગી ગોળીઓ ઉપર જિંદગી જીવવાની. આજે જે લક્ષણ બતાવ્યા તમને, એમાંથી એક પણ લક્ષણ તમને લાગતું હોય તો જલ્દી કહું છું તમને, એઝ અ ભાઈ તરીકે, જેટલી બહેનો છે એમના ભાઈ કહું છું, જેટલા મારા ભાઈઓ છે મિત્ર તરીકે કહું છું, નાનો ભાઈ કહું છું. હજી ઉંમર નાની છે મારી. આવો તો વાત માનો. રાઈટ. વેરી ગુડ. સુપર. ઘણા બધા લોકો રેડી છે.
તો આ પ્રોડક્ટ હતી, શેનું નામ છે? વેલ હાર્ટ. અને ત્રીજી હોટ સૌથી વધારે ચાલી રહી છે, એની બી આજે હું ચલો એ કવર કરવા જઈ રહ્યો છું. 3 મેજર પ્રોબ્લેમ અને 3 મેજર પ્રોબ્લેમની 3 મેજર પ્રોડક્ટ આપણી પાસે લાવી છે એલિમેન્ટ્સ વેલનેસ. નેક્સ્ટ પ્રોડક્ટ ટ્રેનિંગ લેવા જઈ રહ્યો છું. કેટલા લોકો આટલા સુધી વેલ હાર્ટ ક્લિયર છે? વેલ હાર્ટ ક્લિયર છે એ લોકો લખશે ચેટમાં ક્લિયર CR. વેલ હાર્ટ જેને ક્લિયર છે એ લોકો લખશે ક્લિયર CR. થેન્ક યુ, વેરી ગુડ, ઓસમ, માઇન્ડ બ્લોઈંગ. લાસ્ટ 5 થી 10 મિનિટ લેવા માંગીશ તમારી, વધારે ટાઈમ નહીં લઉં. 10 મિનિટ લાસ્ટ સાંભળજો ધ્યાનથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે લેવી જરૂરી છે પ્રોડક્ટ, અને પ્રોડક્ટનું નોલેજ જરૂરી છે. આ બીજા લોકો માટે નથી. આ પ્રોડક્ટ ટ્રેનિંગ, આ પ્રોડક્ટ ટ્રેનિંગ તમારી માટે છે. खुद તમે इस्तेमाल करो, बिकॉज इस्तेमाल करेंगे तभी तो पता चलेगा प्रोडक्ट का दम, प्रोडक्ट की ताकत क्या है, प्रोडक्ट શું છે. આપણી જે પ્રોડક્ટ, આપણી જે બ્રાન્ડ, આ એલિમેન્ટ્સ વેલનેસની બ્રાન્ડ જે વ્યક્તિએ બનાવી છે એ વ્યક્તિનું નામ છે ડોક્ટર DBA નારાયણ. આ વૈજ્ઞાનિક દ્વારા પ્રોડક્ટ બનાવેલી છે. આ સાહેબને આયુર્વેદાનો 46 વર્ષનો એક્સપિરિયન્સ છે. અને આમની હિસ્ટ્રી, આમને ટોટલ ઇન્ફોર્મેશન પ્રોડક્ટના લાસ્ટ એન્ડના સેશનમાં હું તમને આપવાનો છું. પણ આજે આપણે નેક્સ્ટ પ્રોડક્ટ વિશે જોવાના છીએ. અને આપણી એલિમેન્ટ્સ વેલનેસની જે બ્રાન્ડ છે એને મોસ્ટ ઓફ જેટલી બી આપણી પ્રોડક્ટ એલિમેન્ટ્સ વેલનેસની તમે લાલ કલરની ડબ્બી જુઓ છો એને ભારત સરકાર તરફથી ક્વોલિટી કાઉન્સેલિંગ ડિપાર્ટમેન્ટ તરફથી આયુષ પ્રીમિયમ દ્વારા સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. એવી જ નેક્સ્ટ પ્રોડક્ટ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ફાઇટ સ્ટ્રેસ. PHYT, ફાઇટ સ્ટ્રેસ. ફાઇટ યાની લડવાનું કામ કરશે, સ્ટ્રેસ, સ્ટ્રેસ એની તણાવ. આજે દરેક લોકોને આ તકલીફ છે. કેટલા લોકો એગ્રી કરે છે મારા વાતથી? ચેટમાં રિપ્લાય આપશે જે લોકો એગ્રી કરતા હશે. કેટલા લોકો એગ્રી કરે છે? કેટલા લોકો એગ્રી કરે છે? કેટલા લોકો એગ્રી કરે છે? ફાઇટ સ્ટ્રેસ, ફાઇટ સ્ટ્રેસ, ફાઇટ સ્ટ્રેસ. યસ, એક નાના બાળકને બી હોય છે, રાઈટ કે નહીં? જો મનીનું 70%, આજે 76% લોકોને મનીનું ટેન્શન છે. વર્કને લઈને લોકોને 70% ટેન્શન હોય છે. ઇકોનોમિક્સ, ભારતની ઇકોનોમિક્સને લઈને મોદી સાહેબ લોકડાઉન લગાવી દેશે તો, મોદી સાહેબ પેટ્રોલ ડીઝલના ભાવ વધારી નાખશે તો, આજે ભારતની ઇકોનોમિક્સ લોકોને ટેન્શન છે. મતલબ જેને ખુદનું ટેન્શન નથી, પણ ભારતની અર્થવ્યવસ્થાનું ખુદનું ટેન્શન નથી, ભારતની અર્થવ્યવસ્થાનું ટેન્શન છે. ફેમિલીની રિસ્પોન્સિબિલિટી 59 લોકોને ટેન્શન છે, 59%. રિલેશનશિપનું ટેન્શન હોય છે, બરાબર. અને આ બધું ટેન્શન લેવાના કારણે આપણા દરેક બોડીના જે પાર્ટ છે એની ઉપર અસર થાય છે, થાય છે અને થાય છે, બરાબર. તો આપણા બોડીની અંદર એવું કહેવામાં આવે છે 2 ટાઈપના હોર્મોન્સ આવેલા છે. જેમ કે હું તમને વાત કરું, બે કોર્ટિસોલ હોર્મોન્સ અને ઓક્સિટોસિન હોર્મોન્સ. કોર્ટિસોલ એટલે કે બેડ હોર્મોન કહેવામાં આવે છે, અને ઓક્સિટોસિન હોર્મોન્સ એ ગુડ હોર્મોન્સ કહેવામાં આવે છે. તમે ટેન્શન લો છો તો તમારા બોડીની અંદરથી બેડ હોર્મોન રિલીઝ થાય છે, અને બેડ હોર્મોન રિલીઝ થવાના કારણે, તમે ટેન્શન લેવાના કારણે બેડ હોર્મોન રિલીઝ થવાના કારણે આપણા બોડી પર અસર થાય છે, અને દરેક અંગો ઉપર એની ઇફેક્ટ પડે છે, નેગેટિવ ઇફેક્ટ પડે છે, નુકસાન કરે છે. જ્યારે તમે હેપી થાવ છો, ખુશ થાવ છો, ત્યારે તમારા બોડીની અંદર સારા હોર્મોન્સ રિલીઝ થાય છે, અને સારા હોર્મોન રિલીઝ થવાના કારણે આપણા બોડી સારું રહે છે. આપણી જે એલિમેન્ટ્સ વેલનેસની 5 સ્ટેજ જે છે એ પ્રોડક્ટ શું કરે છે? તો એ જે કહેવામાં આવે છે STS ઉપર કામ કરે છે. STS શું છે કે આપણી જે સ્ટ્રેસ ટોલરન્સ શક્તિ છે, ફાઇટ કરવાની જે શક્તિ છે STS, એને કંટ્રોલ કરવાનું કામ, STS ઘટાડવાનું કામ, જે વધી જાય છે એને ઘટાડવાનું કામ આપણી 5 સ્ટ્રેસ કરે છે, રાઈટ. આની અંદર કઈ કઈ જડીબુટી નાખેલી છે 5 સ્ટ્રેસમાં? અશ્વગંધા, તુલસી, બરાબર, ગુડુચી, પીપળી, આ બધી જડીબુટી આની અંદર નાખેલી છે. કોણ લઈ શકે છે? તો 18 વર્ષથી ઉપરના કોઈ પણ સ્ત્રી અને પુરુષ તમે એમને આપી શકો છો. અને હેલ્ધી ફૂડ જે લોકો લેતા એમને પણ આપી શકો છો. જે લોકોને ઊંઘમાં ખલેલ પચે છે, જે લોકોને ટેન્શનના લીધે ઊંઘ નથી આવતી, જે લોકો માર્કેટમાં ઊંઘની ગોળીઓ લઈ રહ્યા છે, એના બદલે તમે આપણી આ પ્રોડક્ટ આપો, ટેન્શન ઓછું થશે, અને ઊંઘની ગોળી લેવાના કારણે નુકસાન જે થયું છે એના બદલે સાઈડ ઇફેક્ટ જે થઈ છે, અને આપણી આ પ્રોડક્ટથી સાઈડ ઇફેક્ટ નહીં થાય. નશો થઈ ગયો છે એને નશો બંધ થઈ જશે 5 સ્ટ્રેસ આપવાના કારણે. ટેન્શન ને ઘટાડવાનું કામ કરશે. લોકોનું સ્ટ્રેસ લેવલ એટલું વધ્યું છે કે 50%થી વધુ નાગરિકોને આજે હાઈપર ટેન્શન છે. ચિંતા હે મગર રહો બેફિકર. એક ડબ્બીની અંદર 60 કેપ્સ્યુલ આવે છે.
એક કેપ્સ્યુલ સવારે લેવાની, એક કેપ્સ્યુલ રાત્રે લેવાની. સવારે ચા નાસ્તો કર્યા પછી લેવાની છે, રાત્રે જમ્યા પછી લેવાની. બરાબર? ક્લિયર છે ઓલ લીડર્સ? આટલા સુધી ક્લિયર છે ઓલ લીડર્સ? તો આજે 3 પ્રોડક્ટ કવર કરી છે મેં. આ હતી આજની પ્રોડક્ટ ટ્રેનિંગ. મળીશું નેક્સ્ટ પ્રોડક્ટ સાથે. કેટલા લોકોને આટલા સુધી ક્લિયર છે? યસ, ચેટમાં રિપ્લાય આપજો. હવે હું તમને અનમ્યુટ કરવાની પરમિશન આપું છું. આજના સેશન પછી તમે શું કરશો? 3 પ્રોડક્ટ ટ્રેનિંગમાં મેં ડિટેલમાં સમજાવી દીધું. કોઈને કંઈ પૂછવું હોય તો બી પૂછી શકે છે. અને તમે કઈ પ્રોડક્ટ સ્ટાર્ટ કરશો અવાજ ચાલુ કરીને બોલી શકો છો. પહેલા જેમણે રિઝલ્ટ લીધેલા હોય એ બોલી શકે છે. યસ. હાઈ સ્ટ્રેસ, વેલ હાર્ટ એન્ડ યુરી+3. યુરી+3 લિક્વિડની વાત કરું તો જે લોકો લાઈવ મારો વિડીયો જોઈ રહ્યા છે, મારી યુટ્યુબ ચેનલની અંદર ઓલરેડી 22 mm ની પથરી નીકળેલી છે. એનો વિડીયો ઓલરેડી તમને યુટ્યુબમાં મળી જશે. હાર્મની ગુજરાત યુટ્યુબ ચેનલમાં જજો. એની અંદર 22 mm ની પથરી નીકળેલી છે યુરી+3 લિક્વિડનો વિડીયો તમને મળી જશે. મેં ખુદ લીધેલું રિઝલ્ટ છે. રાઈટ? વિડીયો મારો બનાવેલો છે, તમે જોઈ શકો છો. રાઈટ? બાકીના લોકો જે લોકોએ રિઝલ્ટ લીધું હોય બોલી શકે છે. નમસ્કાર સર. યસ. મેં જે મારું રિઝલ્ટ કીધું ને, તો તેમાં મને 3 mm ની પથરી નીકળેલી છે. પણ જે તમે કીધું ને કે પથરી હોય તો વામિટ થાય છે, કમરમાં દુખે છે, પણ એક મારા અનુભવ પ્રમાણે હું કહીશ કે અગર પથરી હોય છે ને તો સાઈડમાં છે ને દુખાવો થાય છે, અચાનક નહીં પણ ધીમો ધીમો હોય. તો મને ખબર નથી કે આ દુખાવો કેમ થાય છે. જ્યારે હું રિક્ષામાં બેસતી ને તો મને દુખતું, પછી બસમાં બેસતી ને તો દુખતું, આમ જાણે કે કઈક લાકડી ફસાઈ હોય ને એવી ટાઈપનું દુખતું. મેં ટ્રેનમાં બેસું તો દુખાવો નતો થતો. પછી હું કન્ફ્યુઝ હતી કે આવું કેમ દુખતું હશે, તો બહુ ધ્યાન નતું આપ્યું. પણ પછી જ્યારે અચાનક પથરીનો દુખાવો થયો ને એટલે અચાનક જ મને કમરમાં દુખાવો થયો અને વામિટ ને એ બધું અચાનક જ ચાલુ થયું. પણ થેન્ક્સ કે આપણી પ્રોડક્ટ ઘરમાં પડી હતી. પછી મેં રિપોર્ટ કરાયા એટલે મને ખબર પડી કે પથરી છે. ડોક્ટરે દવા આપી દીધી, એમની દવા મેં પીધી તો તરત જ વામિટ થઈને બહાર નીકળી ગઈ મને. પછી મને યાદ આવ્યું કે આપણી પ્રોડક્ટ પડી છે ઘરમાં, તો મેં સ્ટાર્ટ કરી તો 3 દિવસમાં જ મારે પથરી નીકળી ગઈ હતી. વેરી ગુડ. જોઈ શકો છો ઓલ લીડર્સ, નવા જેટલા બી લોકો છે, રિઝલ્ટ શાનદાર જોરદાર આપણી પ્રોડક્ટનું છે. વેરી ગુડ ભાઈ. બાકીના કોઈ લોકો બોલવું હોય તો બોલી અને શકે છે, બીજું જેમને રિઝલ્ટ, રિઝલ્ટ લીધેલું હોય અને સર તમને એક પ્રોડક્ટમાં શું મિનિટ, શીખવા મળ્યું. બીજું રિઝલ્ટ એ છે કે મને અમુક વચ્ચે ટેન્શન હતું તો મેં ફાઇટ રેસ અને વેલ આર્ટ ચાલુ કરી હતી. તો ડોક્ટરે બીપી ની દવા મને આપી હતી. તો બીપી ની દવા મેં આઈ થિંક 15 દિવસ કે એમ કંઈક પીધી હતી. તો તેમાં છે ને એમાં મને ઊંઘની ને આવી દવા આપી હતી, તો પણ મને આદત પડતી હતી. તો પછી મેં દવા ઊંઘની બંધ કરી દીધી અને મેં આપણી ફાઇટ રેસ અને વેલ આર્ટ શરૂ કરી હતી. આઈ થિંક મેં 2 મહિના પીધી હતી, એટલે મારે અત્યારે બીપી ની દવા બંધ જ છે. ઓકે, ગુડ. જે લોકો લાઈવ વિડીયો જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી કરીને તમને નેક્સ્ટ અપડેટ અમારી મળતી રહે. થેન્ક યુ. મળીશું આવતીકાલની ટ્રેનિંગની અંદર.